જય વસાવડાના તમામ વિડીયોનો એક જ ઓફિશિયલ ખજાનો એટલે પ્લેનેટ જેવી યુટ્યુબ ચેનલનો જલસો. તો જલ્દી લાઈક કરો, સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પ્રેસ કરી ઓલ સિલેક્ટ કરો, જેથી તમે જોઈ શકો અમારા વિડીયો સૌથી પહેલા. અમારા બધાની વચ્ચે આવે મને મન થયું કે આના વિશે કંઈક મૂકીશ અને લખીશ. અંકિતને મળ્યો ત્યારે એનું લખેલું અને એ ફોટા મૂકેલા. એટલે મેં પહેલા તો તમારી તસવીરી યાદો લઈ લીધી. એટલા બધા મિત્રો છે, એટલી મોટી સંખ્યામાં બધા ઉપસ્થિત છે કે મને એ પણ વિનંતી કરી સાહેબને, અને સાહેબે તરત સ્વીકારી લીધી કે હું હરતા ફરતા વાતો કરીશ. એક જગ્યાએ ઉપર રહું તો આ બધા લોકોને સ્પષ્ટ દેખાય ને આમ બધા લોકો ખેંચવા પડે, એટલે હું હરતો ફરતો રહું, વધારે સરખો ન્યાય મળે રાખે. ખાસા યુવાન મિત્રો છે. મને અશ્વિનભાઈ, મેં એમના ઉપનામથી એમને પહેલા બોલાવવાનું શરૂ કરેલું. વિનાયક, એ કવિ તરીકે વિનાયક ઉપનામથી લખે, જેમ હરિવંશભાઈ બચ્ચન હોય, જેમ અમૃત ઘાયલ હોય. પણ અશ્વિનભાઈએ મને સ્પર્શ માટે જ ખાસ બાંધી લીધેલ કે તમે આવો છો અહીં બારડોલી, અમને ખબર છે તમે રોકાવાના હો, તો મારે એલ્યુમિનાય એસોસિએશનમાં આવો, અને એલ્યુમિનાય એસોસિએશનમાં તો આવો કે જો તમે સ્પર્શમાં આવવાની હા પાડો. એટલે વ્યારાની હે એમને પહેલા લેવડાવી, પછી સુરતના એમ કે સવારે શું કરશો, તો કે સવારે સુરત જતા રહેજો, એવું હું ગોઠવી દઉં. એટલો ભાવ એમનો પોતાનું છે. પણ અમે એવું હોય કે સંસ્થા બનાવવી અને સંસ્થા ઉછેરવી બે વચ્ચે ફરક છે. એમણે સંસ્થા બનાવી નથી જાણી, ઉછેરી જાણી છે, અને એ દેખાય આવે એમના પેશનમાં. હજી આજ સવારની જ વાત જે હું કરતો હતો એ તો જુદું હતું. બધા એલ્યુમિનાય એસોસિએશનના મોટાભાગે સિનિયર મિત્રો હતા. ત્યારે મેં એમ કહેલું કે વોટ ઇઝ પેશન. એ ઘણા બધા જુવાનિયાઓ બેઠા છે બહાર, બધાને પેશન શબ્દ કાને પડતો હશે અંગ્રેજીનો. પેશન એટલે આપણે ગુજરાતીમાં કરીએ તો જોશ. પેલું ઉરી પિક્ચરમાં હતું ને, હાઉ ઇઝ ધ જોશ. વાહ, સરસ. તો એ હાઉ ઇઝ ધ જોશ વાળું જોશ એટલે પેશન. પણ એ તો જોશ, પછી એની વ્યાખ્યા શું થાય? જો વાંચન કામમાં આવે, અહીં કામમાં આવે. કોઈ પણ વસ્તુની વ્યાખ્યા કરતી વખતે તમારી પાસે શબ્દો જોઈએ. શબ્દો હોય ને કદાચ તમે મૂળ વ્યાખ્યા ભૂલી ગયા હોય ને તો નવી બનાવી શકો. મેં તો બહુ કીધું મારી પરીક્ષાઓમાં બેન. તમે લોકભારતી મનુદાદાને યાદ કર્યા તો એ તો મુક્ત શિક્ષણ અને કેળવણીના હિમાયતી, અને હું તો ઘરે ભણેલો મારા મમ્મી પપ્પાની પાસે. એટલે અમારે એવું હતું, ફંડામેન્ટલ ક્લિયર હોય, પાયો મજબૂત હોય, ચણતર કામ કોઈ ગોખેલું કરવાનું જ નહીં. એવો કોણ સમય બગાડે? એટલા સમયમાં 2 પિક્ચર જોવાઈ જાય, 5 પુસ્તક વંચાઈ જાય, 10 ગીત સંભળાઈ જાય. તમે આખું વર્ડ ટુ વર્ડ વાક્ય ગોખીને તૈયાર કરો એવું તો કેમ ચાલે? એટલે હું હંમેશા પાયો સમજી લઉં કે આ વાતનો અર્થ શું થાય છે, અને પછી ભાષા મારી કરી નાખું. ઉલટાના પરીક્ષક બિચારા ચા પીને થાકી ગયા હોય, 5-6 ચાના કપ ચડાવીને એક જ સરખા જવાબો વાંચતા હોય અને લાલ લીટા કરતા હોય. કારણ કે આપણે 3 કલાકમાં જે પેપર લખ્યું હોય એમને 3 મિનિટમાં જોવાનું હોય. આ વિચાર કરજો, જે વિદ્યાર્થીઓ છે તો બરાબર યાદ રાખજો. એટલે 3 મિનિટ તો ઘણી કહેવાય એમના માટે. વેકેશન એમને હોય ને, તે પૂરું થઈ પહેલા પરીક્ષાનું રિઝલ્ટ આપી દેવાનું હોય. એટલે ઘણા શિક્ષકો કહે ખરા કે ભાઈ 2-3 કલરની પેન વાપરજો, સારા અક્ષર કાઢજો, મુદ્દાઓ કાઢીને લખજો. એનું કારણ આ હોય. એમ નથી કહેતા કે અમે તમારું 3 મિનિટમાં જોશું, પણ એમ કે છે કે અમે જોઈએ ત્યારે બધું સહેલું લાગે ને એવું કરી દેજો, સરખું ગોઠવી. તો આવી રીતે જ્યારે કોઈ પરીક્ષણ થતું હોય ઇન્સ્ટન્ટ, ત્યારે તમે તમારી ભાષામાં કંઈક લખો, તમારી મૌલિકતાની વ્યાખ્યા બનાવો, તમારું પોતાનું કંઈક ઉદાહરણ આપો, અને સાચું પણ હોય. માણસ અંદર ઉતરીને વાંચે તો પિક્ચરની વાર્તા ન મળે, પણ અંદરથી ખરેખર કંઈક જ્ઞાન મળે. એવું હોય તો પરીક્ષક ઉલટાને રાજી થાય. 2 માર્ક આપવાના હોય એના કરતાં વધારે આપે. એને ફ્રેશનેસ જે મળી ગઈ હોય, તાજગી મળે એક ધારા પેપરો જોવામાંથી, એના પણ 2 માર્ક વધારે આપે, અને સરવાળે તમને ફાયદો થાય પરીક્ષામાં પણ. તો જોશની, પેશનની વ્યાખ્યા શું? અશ્વિનભાઈને એમની ટીમને લાગુ પડે છે, એટલે હું કહું છું मुमकिन से थोड़ा आगे जाना. बियॉन्ड पॉसिबल इज पेशन. પોસિબલ હોય એ બધા કરવાના જ છે. બિયોન્ડ પોસિબલ, જે પોસિબલ નથી એ પણ કરે. મોહમ્મદ અલી નામનો એક બોક્સર થઈ ગયેલો, બહુ મોટો મુક્કાબાજ, બહુ પ્રભાવશાળી. એના જમાનામાં એણે ખૂબ બધી કીર્તિ મેળવી, અને વાતો પણ બહુ સરસ રીતે ઇન્ટરવ્યુમાં કરતો. અને એમ કહેવાતું કે એનો એક મુક્કો પડે એના હરીફ ઉપર તો ઘણી વખત મગજની બીમારીઓ થઈ જાય. એટલે આપણે કહેવાય ને આપણી ભાષામાં વાયરિંગ ગલી જાય અહીંયા. એટલો પાવરફુલ પંચ હતો. તો લોકો એને પૂછતા કે ભાઈ મુક્કાબાજ તો બીજા પણ છે, તો તમારામાં આવી તાકાત ક્યાંથી આવે છે, આટલો પાવર ક્યાંથી આવે છે? અને મોહમ્મદ અલી એમ કહેતો કે ભાઈ જ્યારે કસરત કરવાની આવે ને, સવારમાં ઉઠીને કસરત કરવી પડે. ગાયક હોય તો રિયાઝ કરવો પડે,
સાહેબે સરસ બાંસુરી વાદન કર્યું, મજા આવી ગઈ. મેં તો નાનકડો વિડીયો લઈ લીધો એમના બાંસુરી વાદનનો. નવા પ્રકારની પ્રાર્થના. મેં લગભગ 6000 કાર્યક્રમો એટેન્ડ કર્યા હશે મારા જીવનમાં. ક્યાંક બોલવાનું ન પણ હોય, ક્યાંક બોલવાનું હોય, પણ પહેલી વખત બાંસુરીથી પ્રાર્થના સાથે મેં વ્યારામ જોઈ. 36 દેશો ને 6000 કાર્યક્રમ વચ્ચે આવું કહું છું તમને. અને ઉર્વિનભાઈ મને ઓળખે છે, આ બેઠા જ છે, કે હું એમને સાવ આપણે માખણની કોઈ ફેક્ટરી ખોલી નથી. જેટલું છે એટલું ખાઈ ખાઈને જ ભેગું કર્યું છે બધું. તો મોહમ્મદ અલી એવું કહ્યું કે જ્યારે હું કસરત કરું રોજ, કોઈ પણ કામમાં તમારે પરફેક્શન મેળવવું હોય તો પ્રેક્ટિસ કરવી પડે. વાંચન શું કામ જોઈએ જીવનમાં? પુસ્તક શું કામ જોઈએ? પ્રેક્ટિસ કરવા માટે, જ્ઞાનની. બાઇક તમારે સરસ ચલાવવું હોય, અંકિતભાઈને હું પહેલી વાર મળ્યો ત્યારે બાઇક ચલાવતા આખું મને ગ્રાઉન્ડ દેખાયું. તો બાઇક તમારે સરસ ચલાવવું હોય તો પહેલે જ દિવસે તમે બેસો ને ન ચાલે સરસ. જેમ જેમ તમારી પ્રેક્ટિસ વધે એમ તમારી પકડ વધે. આત્મવિશ્વાસ, કોન્ફિડન્સ. બધા એમ કે વિદ્યાર્થીઓ સેલ્ફ કોન્ફિડન્સ ડેવલપ કરો. વિદ્યાર્થીઓ પૂછતા નથી કે લાવો ને સરનામું, અમે એમેઝોનમાં બુક કરીને ઘરે મંગાવીએ, હોમ ડિલિવરી. પૈસા એડવાન્સમાં ચૂકવી દઈએ, QR કોડથી ચૂકવી દઈએ. સેલ્ફ કોન્ફિડન્સ ક્યારે વધે? જે બાબતની પ્રેક્ટિસ હોય ને એમાં કોન્ફિડન્સ વધે. મને તમે બોલવાનું કહો તો મારો કોન્ફિડન્સ રેડી જોઈએ, બરાબર. અમારે ગોપાલભાઈને ગાડી ચલાવવાનું કહો તો એનો કોન્ફિડન્સ રેડી જોઈએ. ઉર્વિનભાઈને ફોટા પાડવાનું કહો તો એનો કોન્ફિડન્સ રેડી જોઈએ. એના નિષ્ણાત છે તસવીરો પાડવાના, બરાબર. જેનું જે કામ હોય, મોરારી બાપુને રામકથા કરવાનું કહો તો એમનો કોન્ફિડન્સ રેડી જોઈએ, બરાબર. બાપુ એકવાર હસતા હસતા કહેતા હતા કે બાબા રામદેવ વાળા એકે યોગાસનો કરતો નથી, અમારી મૈત્રી બહુ સારી. હું ત્યાં જાઉં, પતંજલિમાં રામકથા કરી આવ્યો છું, બાબા રામદેવ મારી કથામાં આવીને બેસે, તલગાજળ આવીને ઘરે આવીને બેસે. અમારી મૈત્રી સારી, પણ અમે એકબીજાના કામ કરતા નથી. એ 9 દિવસથી રામકથા કરવા નથી જતા, હું 9 દિવસથી યોગ શિબિર કરતો નથી. હું તો 1 કલાકથી મારીને બેસવા વાળો જીવ છું. કઈ યોગાસન તો આવે નહીં આમાં. પણ બાપુ હસતા હસતા કહેતા હતા કે હું મારું કામ સરસ રીતે કરું છું, એનું કામ સરસ રીતે કરે છે, એટલે અમારા બેની તબિયત સારી રહેશે. મારી યોગાસન કર્યા વગર અને એમની કથા કર્યા વગર. તો દરેકનું પોતપોતાનું કામ હોય જેમાં એની એક્સપર્ટાઇઝ થયેલી હોય. જેને તમે નિષ્ણાત કહો, જેને તમે વિશ્વાસ કહો, એ ત્યારે જ આવે જ્યારે તમારી પ્રેક્ટિસ વધારે હોય. પતંગ ચગાવવાની હોય તો પતંગ ચગાવવામાં મોજ આવી જાય, ક્રિકેટ રમવાની હોય તો ક્રિકેટ રમવામાં મોજ આવી જાય. જેને જે બાબતની પ્રેક્ટિસ હોય. મારા આટલા બધા બહેનો પણ અહીં બેઠા છે, ગોળ રોટલી જ થાય ને બધાને. કોઈની ચોરસ, ત્રિકોણ, વાંકી ચોકી, અફઘાનિસ્તાનના નકશા જેવી એવી કઈ થાય છે રોટલીઓ, બરાબર. મમ્મીઓની રોટલી ગોળ જ થાય, બહેનોની રોટલી ગોળ જ થાય. તો એવું ન હોય પહેલા જ દિવસે ગોળ થઈ ગઈ હોય. સૌથી પહેલી રોટલી એમણે બનાવી હોય એ વાંકી ચૂકી થઈ હોય, પછી તો એવી પ્રેક્ટિસ પડી ગઈ હોય કે ફોનમાં કંઈક વિડીયો જોતા જોતા, કોકની સાથે વાત કરતા કરતા, ટીવીની સિરિયલ જોતા જોતા પણ રોટલી તો ગોળ જ થાય, બરાબર. આવી ગયું પરફેક્શન, પ્રેક્ટિસને કારણે પરફેક્શન. તો મોહમ્મદ અલીએ આ વાત કરી કે હું રોજ સવારે જ્યારે કસરત કરવા બેસું ને ત્યારે જ્યાં સુધી મારા સાંધામાં કડેરાટી ન બોલે, પરસેવાના ટીપા કપાળ ઉપરથી નીચે ન પડે અને શરીરમાં દુખાવાની શરૂઆત ન થાય ત્યાં સુધી કાઉન્ટિંગ નથી કરતો. એટલે એક એમ નથી કરતો. મારા જેવાને કોઈ એમ કે પુશઅપ કરો, સિટઅપ કરો, 10 કરજો, એટલે હું 1 2 4 7 8 10 થઈ ગયા, 10 પૂરા, બરોબર. આપણે આવી ચીટિંગ કરીએ. એનું એમ કહેવાનું હતું કે દુખાવો ન થાય શરીરમાં, પરસેવો રેબઝેબ થઈને તમારા ટીપા નીચે ન પડવા માંડે ત્યાં સુધી હું એક નથી કરતો. આટલું થાય પછી જે કસરત કરું ને એનેથી એકડાથી શરૂઆત કરું છું. એટલે પેલું પોસિબલ હતું, એટલું તો થતું જ તું એનાથી રોજ. હવે એનાથી વધારે જે કર્યું ને એના વિલ પાવરથી, એના ઝીલ પાવરથી. હમણાં એક આખો લેખ લખેલો. હું માચુ પીચુ ગયેલો દક્ષિણ અમેરિકાની અંદર, અને ત્યાં મારું શરીર જોઈને તમને એટલી જ ખબર પડે ને, વિજ્ઞાનનો સાદો નિયમ છે કે જેનું કદ વધારે હોય એના ઉપર ગુરુત્વાકર્ષણ વધારે લાગુ પડે. આ તો પ્રાથમિક શાળાનું વિજ્ઞાન છે, બરાબર. પદાર્થના ઘેરાવા ઉપર વ્યાસ ને પરિઘ ને એવું બધું આવે, તમને ખબર હોય તો ગુરુત્વાકર્ષણનો વધારો થાય. એટલે મારે તો ઉપર જવાનું હતું, 9000 ફૂટની ઊંચાઈ છે, અને એમાં અંગ્રેજીમાં લખેલું હતું ટ્રેઇલ. ટ્રેઇલનો અર્થ થાય કેડી. એટલે આપણે જેમ ડાંગ ને સાપુતારામાં કેડીઓમાં આટા મારતા હોય એવા મેં બહુ આટા માર્યા છે આ વિસ્તારમાં પણ. અમારા પ્રજ્ઞાબેનની આંગળી પકડીને, બરાબર. હું બધે પેલી પદમ ડુંગરીએ જઈ આવ્યો છું, વિલ્સન હિલ્સે જઈ આવ્યો છું, બધી જાત જાતની જગ્યાઓએ ગયો છું.
તો મને એમ કે આવી કેડીઓ છે, જેમ આપણે સાપુતારામાં ચાલીએ એમ આપણે અહીં ચાલશું. અંદર ગયા પછી ધીરે ધીરે ખબર પડી, એક ભાઈએ એમને મોબાઈલ આપ્યો હતો, મારો વિડીયો ઉતારી લીધો પુરાવા તરીકે, કે આ તો સીધું ચઢાણ હતું. ચઢાણ એટલે મંકી સ્ટેપ, વાંદરાને જેમ અંકિતભાઈ ચડવાનું. એટલે બે હાથ આમ ભરાવાના, બે પગ જ્યાં ખાંચો હોય ત્યાં ભરાવાના, અને આમ ચડવાનું. એટલે પહેલી વાર તો મને એમ થયું કે ભાઈ આપણે અહીંથી છટકીએ, પણ હવે છટકીને જવું ક્યાં? પેલી અડધી દાઢી કરાવી નાખી એના જેવું છે. અડધે લગી તો પહોંચી ગયા, તો પછી આ બધું શરૂ થયું. અને આમાં કઈ મોબાઈલમાં નેટવર્ક એટલું હતું, કોકને ફોન કરીને કહેવાય કે અહીંથી મને બહાર કાઢો, બરોબર. અને હેલિકોપ્ટરમાં બહાર કાઢવાનું કહીએ તો પાછું એનું બિલ થાય. તો ધીમે ધીમે આપણે નક્કી કર્યું કે હવે એ લગી પહોંચી જ ગયા છીએ. અને આપણે શું કામ આ પસંદ કર્યો? તો કે આપણે જે જોવું છે એ જગ્યા છે, એનો લુક ત્યાંથી લેવો છે. સૌંદર્ય બહુ સરસ, મેં ફોટા પાડ્યા છે, વિડીયો ઉતાર્યા છે, લોકોને મેં ઇન્સ્ટાગ્રામમાં મૂક્યા, બધા કે ઓહો આ એંગલ તો બહુ સરસ છે. એ એંગલ પાછળ કેટલો પરસેવો પડ્યો એ એમણે નહોતો જોયો. પછી મેં બીજે દિવસે એનો વિડીયો મૂક્યો કે તમે જે સરસ સરસ એંગલ કહો છો એ કેમ આવ્યા હતા એંગલ. તો એ હું કાયમ કહેતો હોઉં છું કે તમારો વિલ પાવર ખતમ થઈ જાય ને ત્યારે ઝીલ પાવરનો ઉપયોગ કરો. વિલ પાવર એટલે ઈચ્છા શક્તિ. હવે એની લિમિટ આવે, માણસનું શરીર થાકે, માણસનું મન થાકે. તો ઝીલ પાવર એટલે જ્યાં પહોંચવાનું છે ને એને વિઝ્યુલાઇઝ કરીને ઉત્સાહ વધારવાનો. દાખલા તરીકે મારી આસપાસ તો કોઈ હતું જ નહીં, ફોનમાં નેટવર્ક નહોતું કે કોઈને ફોન કરી શકું. તો હું શું કર્યું મેં કે આપણે એમ કે હમણાં 2 કલાક 3 કલાક અહીં આપણે અહીં તો નથી આખી રાત જે બેસવાનું, ઉપર ચડશું એટલે નવા દ્રશ્ય તો આવશે. તું વિઝ્યુલાઇઝ કરતો હતો કે આપણે જ્યારે પહોંચશું ત્યારે કેવું દેખાશે. કારણ કે આપણે ફોટા તો જોયા હોય કે આ જગ્યા કેવી દેખાય છે, તો ઉપર ચડ્યા પછી કેવો એંગલ આવશે, કેવા ફોટા પડશે, કેવો વિડીયો બનશે, એનું વિઝ્યુલાઇઝ કરતો હતો. એટલે મારું શું થયું, શરીર અને મન બંને થાકી ગયું હોવા છતાં ઉત્સાહ જળવાઈ ગયો. હમણાં બસ હવે આટલું 1 કલાક પછી, હવે 1.5 કલાક, ખબર જ નહોતી કે 1 કલાક થવાનો કે 4 કલાક થવાની છે. પણ હું મારી જાતને કહ્યા કરતો હતો કે હવે અડધી કલાક પછી, હવે 1 કલાક પછી, હવે 1.5 કલાક પછી પહોંચાઈ ગયું. આ તમારી સામે આખો હજી ઊભો જ છું એવો ને એવો. આમાં કંઈ ઓછું જ થઈ ગયું, બરાબર. એટલું જ છે. કહેવાનો મતલબ એ છે મારા દોસ્તો કે જે પોસિબલ હોય ને એ તો બધા કરતા હોય. પોસિબલ ન હોય એનાથી થોડુંક એક્સ્ટ્રા કરે ને એ તમારી તાકાત, એ તમારી સ્પેશિયાલિટી, એ તમારું જેને સત્વ કહેવાય એ સત્વ. અને સ્પર્શ નોલેજ સેન્ટર સાથે સંકળાયેલી આખી ટીમને મારે આ કહેવાનું કે આ મોહમ્મદ અલીએ કીધું ને બધું તમે કરો છો, પરસેવો પડી ગયા પછી તમે કાઉન્ટિંગ કરો છો, તો જ આ લેવલની એક્ટિવિટી થાય, તો જ આટલો ઉત્સાહ હોય, તો જ ભર બપોરે આટલા બધા વિદ્યાર્થી મિત્રો ભેગા થાય. હું અહીં પીપી સવાણીના કાર્યક્રમમાં તો આવેલો, બેનને યાદ પણ છે, એમણે મને યાદી કરાવી ને ફોટો બતાવ્યો સબૂત તરીકે પાછા. અને એ સવાણી પરિવાર, મહેશભાઈ ને બધા તો મારા આમ સ્વજન જેવા છે. એટલે એમને ત્યાં તો પારિવારિક પ્રસંગોમાં પણ હાજર હોઉં. તો ત્યાં હું આવેલો તો મને કહ્યું કે ભાઈ અમારા દીકરા દીકરીઓ પણ બેઠા છે. યુનિફોર્મના કલર બતાવીને મને કહ્યું. બીજા પણ બધા બેઠા છે. મને તો કહેતા હતા, અશ્વિનીભાઈ કહેતું કે કેટલા બધા તો અમારા ગામડેથી બધા આવશે, અલગ અલગ આદિવાસી વિસ્તારના વિદ્યાર્થીઓ છે. અને હું તો એમાં ગાંધીજીનો પરમ શિષ્ય છું. ગાંધીજી એમ કહેતા દીવડો ક્યાં પ્રગટાવાય? આ અજવાળું હોય ને, આટલો ધોમ ધકતો સૂરજ હોય ને, ધારો કે આ મંડપ કાંઈ ન હોય, સૂર્યનો તાપ સીધો આવતો હોય, ત્યાં દીવડો પ્રગટાવો તો અજવાળું દેખાય? તમે દીવડો પ્રગટાવો ખબર? જો આપણે હમણાં પ્રગટાવ્યો પણ એટલું બધું અજવાળું લાગ્યું, કારણ કે આપણે ફૂલ લાઇટની વચ્ચે છીએ. નેચરલ લાઇટ અત્યારે ભરપૂર છે. આ જ દીવડો આપણે સાંજે 7 વાગે પ્રગટાવ્યો હોત તો બધાને બહુ ચોખ્ખો દેખાય. તો ગાંધીજી એમ કહેતા કે અજવાળું હોય ને ત્યાં તો બધા દીવડા કરે, હું તો અંધારામાં દીવડા પ્રગટાવવા નીકળું છું. જ્યાં કોઈ જાય નહીં, જ્યાં કોઈ ખેડે નહીં, એવી જગ્યાએ જઈને કામ કરું. એટલે સરદાર જેવા લોકો, કાલે જ બાપુ ને બધા કેટલા બધા વિદ્વાનો સરદાર સંગોષ્ઠીમાં વાતો કરતા હતા કે આ બધા કેમ સરદાર તો ચકચકિત બૂટ પહેરીને 40,000ના, એ જમાનામાં 40,000 એટલે આજના લાખો રૂપિયા થયા, એની વકીલાત કરતા હતા. એ છોડીને આ ખાદી પહેરીને આ દેશ માટે શું કામ આટલા હેરાન થવા માટે આવ્યા? કારણ કે ગાંધીજીએ પેલા અંધારામાં દીવડા કર્યા હતા ને, એ જોઈને બધા ખેંચાઈ ગયા હતા. બીજા કોઈ કરતા નહોતા ને ગાંધીજી ત્યાં કરતા હતા, એમાંથી બધા ગાંધીના પ્રેમી થઈને ખેંચાઈ ગયા. અમારા મોરારી બાપુ એ જ કરે છે. પોતાના માટે કઈ રાખતા નથી, ઉલટાનું પોતાની પાસે હોય બીજાને આપી દે છે. કોઈ પગે લાગવા આવે તો એને બાપુને ખુશી માટે એને ક્યારેક પ્રસાદી આપી. તો એ પણ આ જ કરે છે, અંધારામાં દીવડા પ્રગટાવવા નીકળે છે.
તો સ્પર્શ નોલેજ સેન્ટરનું આ મોટું કામ જોઉં છું. આ વાવેતરનું કામ છે, વિચાર વાવેતર. પુસ્તકોની પાઠશાળાની વાત શરૂ કરું એની પહેલા મેં આ 10 મિનિટ એટલે લીધી કે તમે લોકો જે કરી રહ્યા છો એ ઉત્તમ કામ કરી રહ્યા છો. અંકિતભાઈ, ગણેશભાઈ, બધા સરપંચો મને કાલે જ મળ્યા, આજે સવારે પણ મળ્યા. આ બધા કામ કરે છે એ ધૂળી ધખાવાનું કામ છે. અમારી કાઠિયાવાડી ભાષામાં કહું કે ભાઈ પોતાના હડકા બાળીને પણ સામાવાળાને અજવાળું મળે એ પ્રકારનું કામ કરવું. આ કામને અસર ક્યારે દેખાય? એક જમાનામાં આજે અમેરિકા મહાસત્તા ગણાય છે. અમેરિકામાં એક રોકફેલર નામનો માણસ થયો. અબજોપતિ, ખૂબ પૈસા કમાણો, નંબર 1 બન્યો. અને એમ થયું કે આપણે ભવિષ્યની પેઢી માટે તો કઈ કર્યું નહીં, મારી પેઢી માટે તો આટલા બધા પૈસા આપીશ તો બરબાદ થઈ જશે. કારણ કે નવી પેઢીને એવું હોય કે તમે જરૂર પડે એટલા પૈસા આપો તો સફળ થાય, જરૂરથી વધારે પૈસા આપો તો નિષ્ફળ જાય. તો રોકફેલરને થયું કે મારી કુટુંબની પેઢી તો આટલા બધા પૈસાનું શું કરશે? આ તો મારી મહેનતના પૈસા છે, મન પડે ત્યાં વાપરું. તેમને એમ થયું કે આખા દેશની પેઢી સુધારવા. એટલે એને ફાઉન્ડેશન બનાવી અને સ્કૂલ, કોલેજો, યુનિવર્સિટીઓ બનાવવા માટેનું દાન શરૂ કર્યું. એનો એક હરીફ હતો, એના જેટલો જ પૈસા હતા એટલો જ. આપણે અંબાણી અદાણી જેમ છે ને, કોક વાર અદાણી આગળ હોય, કોક વાર અંબાણી આગળ હોય, એવું જ. પેલા એન્ડ્રુ કાર્નેગી હરીફનું નામ. હવે એન્ડ્રુ કાર્નેગી રેલવેના પાટા હોય ને, આપણે રેલવે લાઈન ટ્રેન જતી હોય એના પાટા હોય, કદાચ મોટાભાગના વિદ્યાર્થીઓએ જોયા હશે. ન જોયા હોય તો પિક્ચરમાં કદાચ જોયા હશે. એ પાટા ઉપર હવે તો એક એન્જિન નીકળી ગયા, સ્ટીમ એન્જિન આવી ગયા, ઇલેક્ટ્રોનિક એન્જિન આવી ગયા. પેલા કોલસાના એન્જિન આવતા. કોલસા, આમ તમે શોલે કે એવું પિક્ચર જોયું હોય તો યાદ હશે, એમાં તો સીને છે આમ કોલસા ભરી ભરીને નાખતા હોય અંદર. એવો એ જે એન્જિન હતા, આમ ભક્ષુક ભક્ષુક એવો અવાજ આવતો એમાંથી. એ પાટા ઉપર એન્ડ્રુ કાર્નેગી મજૂરના છોકરા તરીકે કોલસા વીણવા જતા. પાટા ઉપર કોલસા નીચે પડી જાય ટ્રેનમાંથી. એ કોલસા વીણો એટલે એ બજારમાં વેચો તો થોડાક પૈસા મળે. આપણે કેમ પસ્તી અમુક વીણતા હોય, વેચતા હોય, અમુક કાગળ ભેગા કરીને વેચતા હોય, અમુક ખોખા ભેગા કરીને વેચતા હોય. એની કોલસા વીણવા જતા. કોલસા વીણતા વીણતા એને શિયાળો બહુ આકરો. આપણો શિયાળો તો ગુલાબી હોય છે, પણ અમેરિકન શિયાળો તો બરફ પડે, થીજી જવાય એવો, -ડિગ્રીમાં હોય. તો આકરા શિયાળામાં હવે વીણવા જાય એટલે ખુલ્લું વાતાવરણ હોય. ટ્રેનના પાટા તો ખુલ્લી જગ્યાએ જ હોય, બંધ જગ્યાએ હોય નહીં. રાતના ઠૂઠવાઈ જાય ઠંડીમાં. હવે ગરીબ છોકરો હતો, એની પાસે કઈ બહુ મોટા સ્વેટર ને જેકેટ ને એવું તો કઈ હતું નહીં. એટલે કોઈક મકાનમાં કોઈ તાપણું કર્યું હોય, ત્યાં અમેરિકન મકાનોમાં ફાયર પ્લેસ હોય, એટલે તાપણા કરે લોકો ઘરની અંદર, ચીમની બહાર કાઢે. હેરી પોટર જો કદાચ પિક્ચર જોયા હોય તો એમાં પણ આવા ફાયર પ્લેસ બતાવ્યા છે, ચીમની વાળા. તો એ તાપણામાં કે જે ઘરમાં તાપણું થતું હોય ને એની દિવાલ થોડીક ગરમ હોય, એ ત્યાં બેસવા જાય, આમ ટેકો દઈને બેસે એટલે થોડીક ગરમી મળે. હવે એમાં એક આર્મીના રિટાયર્ડ કર્નલ હતા, અને રિટાયર્ડ કર્નલ જોતા કે આ છોકરો રોજ આવીને બેસે છે. પહેલા તો એમ ચોર હશે અને ખીજાઈને ભગાડી દઈએ, પણ જોયું કે આ તો ગરીબ છોકરો છે, બીજું કંઈ કરતો નથી, ખાલી બેઠો બેઠો દિવાલના ટેકે થોડા કલાકો બેઠો રહેશે, ઠંડી હોય રાતના ત્યાં સુધી, સવાર પડે ને જતો રહેશે. એટલે એને બોલાવીને પૂછપરછ કરી, ખબર પડી કે આની પાસે પૈસા નથી, આની પાસે આવી રીતે રોજ આવે છે પણ કોઈ આશરો નથી. એટલે પેલા કર્નલ સાહેબે એમ કીધું કે ભાઈ મારી ઘરની અંદર આવીને તારે બેસવાનું, ચોરની જેમ બહાર નહીં બેસવાનું. તારે અંદર તારે શું હોય તો સુઈ જવાનું, અહીં ધાબળો પાથરી દઉં, પથારી પાથરી દઉં, આ ફાયર પ્લેસ છે, બરાબર. તું રોજ દરવાજો ખખડાવીને અંદર આવતો રહે છે ને સવારે જતો રહે છે. હવે અંદર એ કર્નલ સાહેબને ત્યાં ઘણા બધા પુસ્તકો હતા, અને એ પેલા એન્ડ્રુ કાર્નેગીએ બચપણમાં જોયા, વાંચવાનું શરૂ કર્યું. વાંચન શરૂ કર્યું તો વિચાર શરૂ થયો. વિચાર શરૂ થયો તો પેલો તો એ વિચાર આવ્યો કે આખી જિંદગી શું કોલસા ભેગા કરવાના છે? આ કોઈ ડિગ્નિટી વાળું કામ નથી. આમાં પૈસા જેટલા મળે એટલા જ મળવાના છે. અત્યારે મળશે એટલા જ પછી મળશે, ઉલટાનું પછી તો ઉંમર થશે તો આટલાય નહીં મળે. તરત જ જો વાંચન કર્યું તો વિચાર ખુલી ગયો, વિચાર કર્યો તો વાસ્તવિકતા દેખાણી. વાસ્તવિકતા દેખાણી તો તરત એન્ડ્રુ કાર્નેગીએ નિર્ણય લીધો કે આપણે આ કામ બંધ કરવું પડશે અને આપણે કંઈક બીજું કામ ગોતવું પડશે જેમાં પૈસા મળે.
અને એ વખતે અમેરિકામાં રેલવે લાઈન ચાલુ હતી, પોતે રેલવેના બધું કામ જ રોજ પાટા ઉપર આટા મારવાના, એટલે બધું વાતો સંભળાતી હોય. અને એમાં ખબર પડી કે સ્ટીલ છે એ જોશે, કારણ કે પાટા સ્ટીલના બનેલા હોય, લોખંડ જોશે. અને એણે 2-3 ભાઈબંધો સાથે મળીને એમ કીધું કે આપણે જે લોકો જે જગ્યાએ લોખંડ ન પહોંચતું હોય ત્યાં લોખંડ પહોંચાડવાનું કામ કરીએ. આ કોલસા કરતા તો સારું કામ, 2 પૈસા વધારે મળશે. અને લોખંડની દલાલી શરૂ કરતા કરતા ધીરે 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 સૂઝ વધતી ગઈ, પ્રામાણિકતા, નિષ્ઠા, બધું એટલું બધું અંદર, મહેનત કરવાની તૈયારી. હું મારી કોલેજમાં જ્યારે ભણાવતો ને પ્રિન્સિપાલ તરીકે, ત્યારે વિદ્યાર્થીઓ જ્યારે બેન પસાર થાય ને, છેલ્લે પૂરું કરે, દીક્ષાંત સમારોહ બધું તો થઈ ગયું હોય, રિઝલ્ટ લેવા આવે એટલે પ્રિન્સિપાલ તરીકે મને મળવા આવે. હું બહુ યંગ હતો એ વખતે, બહુ વહેલો પ્રિન્સિપાલ થઈ ગયો હતો, પછી વહેલું જ મૂકી દીધું બધું. તો હું દરેકને એમ કહેતો કે જો જીવનમાં તમારે ક્યાંય પણ પહોંચવું હોય ને, હવે અહીંથી આ રિઝલ્ટ તો મળી ગયું, અહીંથી તો તમે છૂટા થઈ ગયા કોલેજમાંથી, હવે હું તમારો સાહેબ નથી ગયો. હવે તમે મળો ને મને માન આપો એ અલગ વાત છે, બાકી હવે તમારો સત્તાવાર રીતે હું સાહેબ નથી ગયો. તો એમ કહેતો 4 સવાલ બધા આમ લખીને રાખ્યા, તમે ટેબલ ઉપર મૂકીને રાખેલા. આ 4 સવાલના જવાબ હામાં હશે ને તો તમને કોઈ દુનિયાની તાકાત પછાડી નહીં શકે. પ્રેક્ટિકલ 4 સવાલ હતા. સવાલ નંબર 1 કે તમે જે કામ કરતા હોય એ પ્રદેશની ભાષા, ધારો કે હું આવ્યો હોઉં તો મને અહીંની ભાષાની ખબર હોવી જોઈએ. હું દક્ષિણ ભારતમાં હોઉં તો મને ત્યાંની ભાષાની ખબર હોવી જોઈએ. મહારાષ્ટ્રમાં હોઉં તો ત્યાંની ભાષાની ખબર હોવી જોઈએ. બંગાળમાં હોઉં તો ત્યાંની ભાષાની ખબર હોવી જોઈએ. ગુજરાતમાં હોઉં તો ગુજરાતીની ખબર હોવી જોઈએ. તો તમે જ્યાં કામ કરતા હો ત્યાંની ભાષા, તમે જે દેશમાં છો એ દેશની મુખ્ય ભાષા, અને દુનિયા આખીમાં કામ લેવા માટે કોઈ પણ એક ભાષા, આપણે માટે અંગ્રેજી. આપણે ફ્રેન્ચ ને જર્મન ને બધું બધાને ના આવડે, પણ અંગ્રેજી બધાને આવે. કોર્ટમાં કેસ લડવો હોય તો આવે, ને દવાની પ્રિસ્ક્રિપ્શન ડોક્ટર સાહેબ પાસે લખાવવું હોય તો આવે. તો અંગ્રેજી. આ 3માં ભાષા ઉપર પકડ છે. સવાલ A. જો ભણવાની કોઈ વાત જ નહીં, માર્કશીટની વાત જ નહીં. સવાલ નંબર B, ઘડિયાળમાં જોયા વગર સોંપાયેલું કામ કરવા માટે બેસવાની તૈયારી છે. ઘડિયાળમાં જોયા વગર. હવે 2 કલાક થઈ ગયા, હવે 6 વાગી ગયા, હવે સ્કૂલ પૂરી, હવે કોલેજ પૂરી, હવે વાંચવાનો ટાઈમ પૂરો, એમ નહીં. આ કામ માથે લીધું છે એ પૂરું જ કરવાનું છે, એવી તૈયારી છે. સવાલ નંબર 2. બરાબર. સવાલ નંબર 3, કોઈ પણ પરિસ્થિતિ, એટલે તમને એમ કે આ તો વરસાદ છે, તમને એમ કે આ તો મધરાત છે, કોઈ પણ પરિસ્થિતિમાં મહેનત અને નીતિના રસ્તે પૈસા મળતા હોય, ફરીવાર મહેનત અને નીતિના રસ્તે પૈસા મળતા હોય તો કામ કરવાની હા પાડશો. કારણ કે ઘણી વખત લોકો એમ કે ભાઈ આમાં પૈસા મળે છે પણ આ આપણે કરવું નથી. પૈસા ભલે મળતા હોય, આમાં આ તો આપણે તો ઉજાગરા થાય, આમાં તો ભીંજવું પડે વરસાદમાં જઈને, આમાં તો તડકામ બહાર જવું પડે. લોકો પરિસ્થિતિથી ભાગી જાય. અમારા ગુજરાતી છોકરાઓનું ઘણી વાર જોઉં ને, એ બદલી વાળી જોબ ન લે. મમ્મી પપ્પા જ્યાં હોય, ધંધો આપણો જ્યાં હોય ત્યાં જ ગોઠવાઈ જાય. ને સરકારી અધિકારી થઈ પણ બદલી થઈ એમ ન ગમે. અધિકારી થવું બહુ ગમે, પણ બદલી થઈ તો પ્રમોશન ઓછા થઈ જાય. એટલે પ્રમોશન બધા બહારથી આવેલા મિત્રોને સરસ થાય, કારણ કે એ લોકો તો પોતાનું રાજ્ય વતન છોડીને આવ્યા હોય, એટલે એ તો તૈયાર હોય કે મને પ્રમોશન આપો, તો તમે કહેશો 10 વાર જઈશ. અને આપણા મોટાભાગના અધિકારીઓ ગુજરાતી હોય ને એમ કે આ સુરતમાં મજા આવે છે, યા રાખો ને, અહીં ડીવાયએસપી થી કાઢીને આમ ડીવાયએસપી બનાવો, પણ રાખો. બરાબર. તો હું આ કહેતો, કોઈ પણ પરિસ્થિતિમાં તમારા વતન, તમારો જેને અંગ્રેજીમાં કમ્ફર્ટ ઝોન કહેવાય, તમારા મા બાપ, તમારા સ્વજનો, મિત્રો, ભાઈબંધો, રોજ સાંજે આપણે તો પાનની દુકાને બેસવા જોઈએ એટલે જોઈએ જ. એ પાનની દુકાન છોડવાની તૈયારી છે. આ 3જો સવાલ. અને 4થો સવાલ એ કે કોઈ જોતું ન હોય, ફરીવાર કોઈ જોતું ન હોય, કોઈ કેમેરા ન હોય, કોઈ સીસીટીવી ન હોય, કોઈ દેખરેખ રાખનારું ન હોય, છતાં પણ પ્રામાણિકતા રાખશો. કામ તમારું કરવામાં પ્રામાણિકતા રાખશો, સાચું બોલશો. નહીં આવડે તો કહી દેશો કે મને નથી થતું. પ્રામાણિકતા એટલે ખાલી એમ નહીં કે પૈસા ન લેવાય, પૈસા ખોટા ન લેવાય તો પ્રામાણિકતા છે જ, પણ સાચો જવાબ આપવો ને એ પ્રામાણિકતા છે. સાહેબ તમે બોલો છો પણ અમારાથી થશે નહીં, એ પ્રામાણિકતા છે. હું છોકરાઓને કહેતો કે તમે 4 સવાલના જવાબ હામાં આપો ને એટલે તમારી માર્કશીટ ભૂલી જાજો. 10 વર્ષ પછી તમે મળશો તો આગળ નીકળાશો, પાછળ નહીં પીડાવો. કારણ કે લોકોને આ કામ, આ 4 વાળા હામાં હોય ને એવા માણસોની જરૂરત છે, આખી દુનિયાની જરૂર છે, એને મળતા નથી.
મળે તો લોકો સોંપી દે એમ છે. અમારા મુંબઈમાં એક મિત્ર છે, એમણે એમના ગુરખા બહાદુરભાઈ આપણે કહીએ, નેપાળમાંથી આવ્યા હોય, અને એકવાર એમની ગાડીમાં કંઈક પૈસા રહી ગયા હતા અને એ પૈસા દેવા માટે એ ભાઈ સવારે આવ્યા. એમાં એને ભરોસો પડ્યો કે આ ભાઈ તો વ્યવસ્થિત છે, એટલે કે તમે વોચમેનનું કામ કરો છો, મારી ઓફિસે આવો, આ બિલ્ડિંગને બદલે હું ઓફિસમાં સારો પગાર આપું, તમે નીતિવાળા માણસ છો, મારે તો આવા માણસની જરૂર હોય કે જે પૈસાની હેરફેરમાં પ્રામાણિક હોય. એ ઓફિસમાં આવતા આવતા ત્યારે ઇવેન્ચ્યુઅલી હું જ્યારે એમને મળ્યો ને ભાઈને, ત્યારે એમના મેનેજર હતા. ચોકીદારમાંથી માણસ મેનેજર થઈ ગયો, એક ગુજરાતીની કંપનીમાં, નેપાળમાંથી આવી. આ 4 સવાલના જવાબ આમાં હતા. એટલે ભાષા તો નહોતી આવડતી, ભાષા એને શીખી લીધી. મેનેજર થવું હોય તો ભાષા શીખવી પડે, શીખી લીધી. બરાબર. તો આ 4 સવાલના જવાબ હામાં હોય ને, એવી જ વાત પેલા કાર્નેગી સાથે થઈ. બચપણની વાત એને યાદ રાખીને રોકફેલરે જ્યારે યુનિવર્સિટી ને કોલેજોના દાન શરૂ કર્યા, ત્યારે એન્ડ્રુ કાર્નેગીએ લાઇબ્રેરીઓના દાન શરૂ કર્યા. હવે એક તો આ મારો હરીફ છે, એને તો બનાવવાનું ચાલુ કરી દીધું, હવે એમાં ને હું પડું એનો તો મતલબ નહીં. એટલે એ યુનિવર્સિટી બનાવે, હું લાઇબ્રેરી બનાવું. નેગેટિવ હરીફાઈના બદલે 2 અબજપતિઓ વચ્ચે એટલી પોઝિટિવ હરીફાઈ થઈ કે એને કારણે અમેરિકા 40 વર્ષ પછી મહાસત્તા થઈ ગઈ. નોબેલ પ્રાઇઝના ઢગલા થવા માંડ્યા, ટેલેન્ટેડ લોકો આવવા માંડ્યા, બિઝનેસમેનો પેદા થવા માંડ્યા, મોટી મોટી બ્રાન્ડ્સ પેદા થવા માંડી, વિશ્વયુદ્ધમાં જીત મળી જાય એવા સૈનિકોના હથિયારો આવવા માંડ્યા. એટલે આ વાવેતર સ્પર્શ નોલેજ સેન્ટરનું તમને ક્યાં પહોંચાડે, પુસ્તકની પાઠશાળા તમને ક્યાં પહોંચાડે? જો પેલા આર્મીના કર્નલે તાપવા માટે અંદર ન લીધો હોત એ છોકરાને, તો એને નોલેજ ન મળ્યું હોત, ને નોલેજ ન મળ્યું હોત તો એ અબજપતિ ન થયો હોત, ને અબજપતિ થઈને છેલ્લે શું કર્યું? જ્યાંથી શરૂ કર્યું ત્યાં એને પૂરું કર્યું. એક જ દીકરી હતી, તેને એમ કીધું દીકરી રહી શકે, ખાઈ પી શકે, મજા કરી શકે, એટલું બાપ તરીકે મારી ફરજ છે. મેં એના માટે જુદું કરી નાખ્યું છે, બાકીનું સમાજ પાસેથી લીધું ને સમાજને પાછું આપી દઉં છે. આવા નોલેજ સેન્ટર આવી પદ્ધતિ વગર તો ટકે નહીં. સરસ્વતી ને લક્ષ્મી તો બહેનપણી જોઈએ ને, સખીત્વ જોઈએ બેનને વચ્ચે, નહીતર તો ચાલે નહીં. તો મિત્રો, આ મજબૂતાઈ છે પુસ્તકની પાઠશાળા. અમને તો ખબર હશે, આપણે મોદી સાહેબ જયારે અહીં મુખ્યમંત્રી હતા ત્યારે આ જ વિસ્તારમાં એક નવસારીમાં લાઇબ્રેરી હતી, સયાજી વૈભવ લાઇબ્રેરી. મહાદેવભાઈ દેસાઈ હવે તો આ દુનિયામાં નથી. એનો વાંચે ગુજરાતનો પ્રોજેક્ટ લઈને સાહેબે આખા સ્ટેટમાં પ્રોજેક્ટ કરેલો, વાંચે ગુજરાતનો. અને મને બરાબર યાદ છે કે ભાઈ હું એ સ્વર્ણિમ ગુજરાતના કાર્યક્રમમાં ત્યાં હતો, તો સાહેબ એમના પ્રવચનમાં બોલેલા કે અમારા બધા વિદ્યાર્થીઓને સીધા વિવેકાનંદ ન વંચાવવા હોય તો વાંધો નહીં. મને બહુ ગમે કે સ્વામી વિવેકાનંદ ને મનુભાઈ પંચોળી, દર્શક, કાટપત નામ બોલ્યા. આ બધા વિદ્વાનોને વાંચવા કે મને બહુ ગમે, પણ આ સામે તો સ્કૂલના છોકરાઓ બેઠા હતા તમારી જેમ. તે કે એને બધાને સીધા ત્યાંથી શરૂ ન કરો, આ તો બાળકો છે, એને વાર્તાઓથી શરૂ કરો. નાની નાની વાર્તાઓ ત્યાંથી વાંચનની ટેવ પાડો. અને એ કે મને ઘણા લોકો આવું કહે છે કે ભાઈ પછી તો વાર્તાઓ વંચાવશું તો સાચું જ્ઞાન ક્યારે મળશે? તો હું એમને હસતા હસતા કહું છું કે કોઈકને ભૂખ લાગે એના માટે પાણીપુરી ખાવી હોય તો પાણીપુરી ખવડાવો, કારણ કે મહત્વનું એ છે કે એને ખાવાની મજા આવે. પાણીપુરી ખાનારો માણસ 24 કલાક પાણીપુરી નહીં ખાઈ શકે, તમને બધાને ભાવતી હશે. બરાબર, આપણે નક્કી કરીએ સવારે નાસ્તામાં પાણીપુરી, બપોરે ભૂખ લાગે પાણીપુરી, જમવાનું લંચમાં પાણીપુરી. જા દીકરી હા પાડે, જો આમાં મજા આવી ગઈ, આ કરવા જેવું છે. બરાબર, આપણે પછી બપોર પછી ભૂખ લાગે 4-5 વાગે પાછી પાણીપુરી. બરાબર, રાતના ડિનરમાં પાછી પાણીપુરી, બીજે દિવસે સવારે ઉઠો પાણીપુરી, પાછું લંચમાં પાણીપુરી. એટલે તો જીભ પર આવી ગઈ કે વાહ મોજ પડી ગયા હતા. આવું કોણ કરાવશે આપણને, ક્યારે કરાવશે? આપણે કરવાનું. બરાબર, આપણે કરવાનું, એમાં ઘણા જ નથી. હું તો હા પાડીશ, ચાલો. કારણ કે આ મોદી સાહેબે પોતે કીધેલી વાત છે ને, હું તો હાજર હતો ત્યારે કે 3 દિવસની કેપેસિટી માણસની હોય પાણીપુરી ખાવાની. 3 દિવસની. 3 દી લગી સતત ખાવ પછી તમારું પેટ બળવો કરવાનું શરૂ કરે, કારણ કે બધું ખાટું તીખું, ચણા, પૂરી તળેલી પૂરી, ફુદીના વાળું તેજ પાણી, આ બધું થાય એટલે ધીરે ધીરે પાચન તંત્રમાં ગડબડ થાય. એટલે 3જા દિવસે તમે એમ કહો કે હવે થાકી ગયા, હવે પાણીપુરી ખાઈ ખાઈને ધરાઈ ગયા, હવે કંઈક બીજું આપો, બીજી પ્રકારની પૂરી આપો, શ્રીખંડ આપો, મઠો આપો, ઉબાડિયું આપો, કંઈક બીજું આપો. બરાબર, આ માણસનો સ્વભાવ છે. એકનું એક શાકે આપણે 7 દિવસ ખાઈએ નહીં, એમાં કંઈક ચેન્જ કરીએ. બરાબર, એકને એક કપડે આપણે ન પહેરીએ, હોય તોય ન પહેરીએ. બરાબર, આપણે ચેન્જ કરીએ કે ઇન્સ્ટાગ્રામમાં ફોટો મૂકવો હશે તો
લોકો સરખી લાઈક નહીં કરે, એમ જ કહેશે કે એક જ ટી શર્ટ પહેરીને બધે પ્રોગ્રામ કરવા જાય છે. તો એમનું સાહેબનું એમ કહેવાનું હતું, જે મિનિટે થાકશે, પેટ બળવો કરશે એટલે પછી ખીચડી માગશે. બેટા આપણે 3 દી પાણીપુરી ખાવાની ને પછી 1 દી ખીચડી ખાવી પડશે સવારમાં ઉઠીને. એમાં એને હા પાડ્યું કે ભાઈ એમાં વાંધો નથી, આપણે ખીચડી ખાશું. આ પણ બહુ ગયું. બીજો બાળકો સાથે કામ કરવાની મજા જ આ છે. મોટાઓ તો બધા એમને ડોકા ધૂણવા રાખે, છોકરાઓને આમાં મજા આવે તો જ હા પાડે, એનાથી ઓનેસ્ટ કોઈ બીજું હોય જ નહીં. તો આમાં મને મજા આવી કે જો એને 2 વસ્તુ કબૂલ કરી, 3 દી પાણીપુરી મને ખવડાવવાનો હતો, 4થે દી ખીચડી ખાઈ લઈશ. બસ આમ જ હંમેશા વાંચન દ્વારા વિકાસ થાય. પાણીપુરી ખવડાવો, જલસા કરાવો, સ્વાદ ખવડાવો, ટેવ તો પડવી જોઈએ ને. ભલે ફિલ્મના પોસ્ટર જોઈને ટેવ પડે. મને અંગ્રેજી વાંચતા પિક્ચરના ઇન્ટરવ્યુ જોઈને જ આવી. એ જમાનામાં ટીવી ને મોબાઈલ તો એટલા હતા નહીં, બરાબર. આ દીકરી જેવડો હતો ને મારા મમ્મી પપ્પા મને ઘેર ભણાવતા. પછી એનાથી થોડોક મોટો થયો એટલે જાતે વાંચવાનું શરૂ કર્યું. પહેલા તો મમ્મી પપ્પા વાર્તાઓ ખોળામાં બેસીને કહેતા, જાતે વાંચવાનું ગુજરાતી આવડી ગયું, કારણ કે ગુજરાતી કુટુંબ હતું. પછી ધીરે ધીરે હિન્દી પિક્ચર જોતા થયા એટલે હિન્દી આવડી ગયું. હવે એ વખતે એવું હતું કે હિન્દી પિક્ચર વાળાના બધા ફિલ્મ સ્ટાર હોય, જેમ કે અમિતાભ બચ્ચન, તો ઇન્ટરવ્યુ ઇંગ્લિશમાં આવે. હિન્દીના મેગેઝિન જ નહોતા. જો ફિલ્મ ફેર ને સ્ક્રીન ને, જેને મારા જેવો થોડો શોખ હશે એને આ બધા નામ ખબર હશે, બધા ઇંગ્લિશ મેગેઝિન. સ્ટારડસ્ટ, જો સન, યસ સન, કેટલા બધા. સ્ટાર ઇન સ્ટાઇલ નામનું એક આવતું, સોસાયટી નામનું એક આવતું, બધા ઇંગ્લિશમાં. હવે તમને અમિતાભ ગમતો હોય ને તમને એમ થાય કે આમાં ફોટા તો દેખાય છે પણ અંદર શું લખ્યું છે તો બધું કીડા મકોડા જેવું લાગે છે. એટલે તમારે કોકને કહેવું પડે કે અંદર શું લખ્યું છે, નીચે આ ફોટાની નીચે શું લખ્યું છે. આપણો ફોટો આપણે મૂક્યો હોય ક્યાંક, આપણે ફેસબુકમાં નીચે કોઈક ઇંગ્લિશમાં કંઈક લખી જાય ને આપણને કંઈ ખબર ન હોય તો આપણે કંઈક આ વખાણ કર્યા છે, ટીકા કરી, શું કહ્યું છે. તો એ વાંચવા માટે હું ઇંગ્લિશ શીખતો થઈ ગયો. એટલે હું હસતા હસતા કહું કે જો ફિલ્મ સ્ટારો ન હોત તો મને અંગ્રેજી સરખું ના આવડ્યું હોત, કારણ કે હું તો ગુજરાતી મા બાપનું સંતાન હતો, કોઈ ઇંગ્લિશ મીડિયમની સ્કૂલમાં ગયો જ નથી. હવે તો અંગ્રેજીમાં બોલું છું, બધે જાઉં છું. તો આ વાંચને મને ભાષા શીખવાડી ગઈ, હજી કામ લાગે છે. એટલે આકર્ષક રીતે સ્વાદિષ્ટ પાણીપુરી ખાતા ખાતા એની મોજથી ભૂખ, પછી પાણીપુરી એટલી ખબર પડે ને કે પ્લેટ હોય ને પ્લેટમાં આવે એ ખવાય, પછી પ્લેટમાં શીરો આવે શીરોય ખવાય, ખીચડી આવે તો ખીચડી ખવાય, બરોબર. શાકભાજી આવે તો શાકભાજી ખવાય, ગાજર આવે તો ગાજર ખવાય. એકવાર ખાવાની ટેવ પડશે, એકવાર ભૂખ લાગશે, પછી માણસ હાથમાં જે આવશે એ ખાશે. અને આ વસ્તુ સૌથી મહત્વની છે. આપણે ત્યાં નથી થતું ને એટલે લોકોને વાંચવામાં રસ નથી પડતો. વાંચવું બહુ સરસ પ્રવૃત્તિ છે, બહુ ઇમ્પોર્ટન્ટ પ્રવૃત્તિ છે, કામની પણ છે. હું જો એમ કહું કે તમે સિરિયલો જોતા હશો બધી ટીવીમાં ને એમાં તમે કિલ્લો જુઓ ને, રાજા જુઓ ને, રાજકુમાર જુઓ ને, રાજકુમારી જુઓ ને, બધી ફાઇટિંગના દ્રશ્યો જુઓ ને, એ કોઈકે તમારા વતી વિચારી લીધું છે અને તમને રેડી બનાવી નાખ્યું છે. પણ તમે જો પુસ્તક વાંચો ને એ જ કથામાં, ધારો કે પુસ્તકમાં પહેલી લીટી આવે એક કિલ્લો હતો, એટલે તમે મગજમાં કિલ્લો જેવો તમે કંઈક ફોટામાં જોયો હોય, કોઈક વાર રૂબરૂમાં ક્યાંય જોયો હોય, એવો કિલ્લો જેવો આવડે એવો કિલ્લો બનાવો. આપણા મગજની પ્રોસેસ છે. જો હું અહીં બેઠા બેઠા તમને કરાવી દઉં એની એક્સરસાઇઝ. હું બોલું છું ગાંધીજી. હવે ગાંધીજી રૂપિયાની નોટ ઉપર બધાએ જોયા જ છે, બરાબર. મારે એવું કહેવું પડે ને કે જે બધાએ જોયું હોય. રૂપિયાની નોટ ન જોયું એવું તો કોઈ હોય નહીં. રૂપિયાની નોટ ઉપર ગાંધીજી તો બેઠા જ છે. નોટના કલર ફરી ગયા પણ ગાંધીજી હજી બેઠા છે, બરાબર. ગુલાબી થઈ ગઈ નોટ ને પછી પાછી જાંબલી કલરની થઈ ગઈ, કેસરી કલરની થઈ ગઈ, બરાબર. પણ એમાં ગાંધીજી તો એમને એમ છે. હું જે મિનિટે ગાંધીજી બોલું ને એ મિનિટે તમારા મગજમાં ગાંધીજીનું પિક્ચર આવ્યું હશે, બરાબર. હવે જો મોબાઈલમાં, કોમ્પ્યુટરમાં આપણે બટન દબાવીને સર્ચ કરવું પડે, કાં બોલવું પડે ગાંધીજી, કાં ટાઈપ કરવું પડે ગાંધીજી. આમાં તો હું બોલ્યો છું, સર્ચ એન્જિન તમારું ખુલી ગયું ઓટો પાયલોટ ઉપર. ખાલી પિક્ચર આવ્યું એમ નહીં, પિક્ચર ડિલીટ મારવું પડે ને. મોબાઈલમાં આપણે પિક્ચર ન જોતું હોય તો ડિલીટ કરવું પડે. તમારું પિક્ચર આવ્યું ખરું ને ડિલીટ થઈ ગયું કે ગાંધીજી, તો આ કઈ ગાંધીજીના ફોટાનું બીજું કઈ કામ નથી. તમારા મગજે જાતે ને જાતે નિર્ણય લીધો, કાં તો ઓલા ભાઈ બોલે છે એમાં ગાંધીજી આવી, ગાંધીજીનું વિઝ્યુઅલ જતું ગયું. સાચું બન્યું બધા સાથે. દાખલા તરીકે હું બીજું બોલું, ગુલાબ. સેમ ઘટના બની હશે. જોજો, ગુલાબ બોલું ભેગું ગુલાબ મગજમાં ઝબકારો થયો હશે અને એક મિનિટે ઝબકારો થઈને પાછું ફાઇલ ક્લોઝ થઈ ગઈ હશે.
આટલું કામ તમારે કોમ્પ્યુટરમાં કરવું હોય તો 8 વખત કરવું પડે. કોમ્પ્યુટર ખોલો, ઓનનું બટન દબાવો, ઓનનું બટન દબાવ્યા પછી સર્ચ એન્જિન ઓન કરો, સર્ચ એન્જિન ઓન કરીને ગુલાબ કે રોઝ ટાઈપ કરો, ટાઈપ કરીને પછી સર્ચનું બટન દબાવો, પછી જે ઇમેજ દેખાય એ ખોલો અને પછી એને ડિલીટ કરો. 8 સ્ટેપ થયા. બરાબર? આપણે કેટલી સેકન્ડો, મિલી સેકન્ડ, માઇક્રો સેકન્ડમાં આપણે આ કામ કરી લીધું. અહીં જેટલા બેઠા છે એ બધા પાસે આ મગજ છે ભગવાનનું આપેલું. એક એવું નથી કે કોઈ એમ કે હું તો ડોક્ટર છું મારી પાસે જ મગજ હોય, હું તો પ્રોફેસર છું મારી પાસે જ મગજ હોય ને, હું તો આટલા ઉંમરનો છું મારી પાસે જ મગજ હોય, એવું કોઈ નથી. અહીં જેટલા નાનામાં નાના બાળકથી શરૂ કરીને મોટામાં મોટા વડીલ સુધીના જેટલા બેઠા બધા ગાંધીજીની ગુલાબમાં પ્રોસેસ કરી હશે. આપણા મગજમાં સુપર કોમ્પ્યુટરની લાઇબ્રેરી છે. હવે ઘરમાં આપણે કપડા આડેધડ કબાટમાં મૂક્યા હોય તો દરવાજો ખોલો, આમ કબાટની ભેગા બધા કપડાની થપ્પી નીચે આવે. એમ મગજમાં જો ઊંધી જતી થપ્પી મારી દીધી હોય તો બધી થપ્પી જ્યારે દરવાજો ખુલે ત્યારે નીચે આવે. પણ ઘડી મારીને વ્યવસ્થિત થપ્પીઓ કરેલી હોય તો બધા કપડા એમને ગોઠવાયેલા રહે. ખાલી લ્યો એટલું જ કપડું આવે બહાર, બાકીના કપડા વિખાય નહીં. તો જે કપડાની કબાટ છે એવું જ મગજમાં કબાટ છે, યાદ શક્તિ. તમારામાંથી ઘણા તો સ્પર્ધાત્મક પરીક્ષાઓની તૈયારી કરે છે, ઘણા બીજી પરીક્ષાઓની તૈયારી કરતા હશે. આપણે જે વાંચીએ પહેલા પ્રાઇમરી મેમરીમાં જાય, જો એનું મનન કરીએ અને રિપીટ કરીએ, સાંભળીને, લખીને, બોલીને, તો એ સેકન્ડરી મેમરીમાં જાય. એટલે કબાટમાં થપ્પી થઈને વ્યવસ્થિત ગોઠવાય. પેલા એમને ઉપર નીચે પડ્યા રહે સંકેલેલા કપડાથી. કે જો હમણાં મને શાલ ઓઢાડી, એ શાલું એમને લઈ જાઉં તો મારી બેગમાં આટલી બધી જગ્યા રોકે, પણ સરસ સાહેબે થપ્પી કરીને મૂકી દીધી તો જોઈ લો કેટલી જગ્યા રોકે છે. બરાબર? તો આપણી વાંચન સાથે આ પ્રોસેસ જોડાયેલી છે. એટલે જ્યારે હું એમ કહું કે કિલ્લો હતો, ત્યારે કિલ્લો મગજમાં આપણે જે જોયો હોય ને એ આકારમાંથી બને. સિરિયલમાં જોયો હોય તો સિરિયલનો કિલ્લો આવે, કે ફરવા ગયા હોય તો એનો કિલ્લો આવે, ચિત્રમાં જોયો હોય તો એનો આવે, કાંઈ ન હોય તો આપણો પોતાનો કિલ્લો આવે. જુદા પ્રકારનો વાંકો ચૂકો પણ આપણો કિલ્લો બનાવીએ આપણે. પછી હું કહું કિલ્લામાં એક ઝરૂખો એટલે બારી હતી. એટલે પાછું તમારે કિલ્લાની ખાલી દિવાલ બનાવી હોય એમાં તો તરત મગજ ચેન્જ કરે, ઝરૂખો કોતરે. પછી એમ કહું કે એમાં એક રાજકુમારી ઊભી હતી, શાંત ઝરૂખે વાટ નિરખતી. સરસ મજાની આપણી શૂન્ય પાલનપુરીની પંક્તિઓ છે. બરાબર? તો શિવ પાલનપુરીની, સોરી, વળી પાછા કોઈ કોટ કરે તો ખોટો તમારા માર્ક નો આવે જનરલ નોલેજમાં. તો એમ કે પેલા સાહેબ તો શૂન્ય બોલ્યા તો આપણે જીકેમાં જ લખવાનું છે. તો આ પંક્તિઓ જે છે એ શાંત ઝરૂખે વાટ નિરખતી. આમ તમે જુઓ બધાને પોતપોતાની રાણીઓ દેખાય, રાણીઓ હોય ને પોતપોતાના રાજાઓ દેખાતા હશે. એની કવિતાઓ નથી લખી, ઓલા પુરુષે લખેલી કવિતા છે. કોઈ સ્ત્રીએ લખી હોત તો પછી એવા રાજાઓ આવેની વાત આવે. કહેવાનો મતલબ એ છે કે હું કહું કે રાજકુમારી હતી, તમે મનમાં એક રાજકુમારી બનાવો, એ કિલ્લામાં ગોઠવી દો. જો વાંચતા વાંચતા થતી પ્રોસેસ કહું છું તમને. હું કહું કે રાજકુમારીના વાળ સોનેરી હતા. એટલે તમે કાળા વાળ કર્યા હોય તો કાળા કાઢીને સોનેરી કરી નાખો. હું કહું કે એની આંખો બ્લુ હતી, વાદળી નીલી આંખો હતી. તમે બ્રાઉન આઈસ કરી હોય ત્યાંથી બ્લુ આઈસ કરી નાખો, થાય ને? બરાબર? જો આ બધી પ્રોસેસ સેકન્ડોમાં થાય. હું તમને લાંબુ લાંબુ કરીને કહું છું, ખરેખર તમે વાંચતા જાઓ ને લીટીઓ ફરતી જાય, મગજમાં બધું રચાતું જાય. રામે રચાઈ જાય, કૃષ્ણ રચાઈ જાય, રાવણે રચાઈ જાય, ને કુરુક્ષેત્ર રચાઈ જાય, લંકા રચાઈ જાય, હનુમાનજીએ દેખાય અને એનો 100 જોજનનો સમુદ્ર દેખાય, કોઈ ટીવી વગર. આ પ્રોસેસનું નામ છે અંગ્રેજીમાં ઇમેજિનેશન, કલ્પના શક્તિ. અને આલ્બર્ટ આઇન્સ્ટાઈન નામના દુનિયાનું સૌથી મહત્વનું બ્રેઇન ઓફ ધ મિલેનિયમ, છેલ્લા 1000 વર્ષનું સૌથી કિંમતી મગજ ગણાય છે સાયન્ટિસ્ટોની દ્રષ્ટિએ. આલ્બર્ટ આઇન્સ્ટાઈનના તમે આમ જુઓ ને તો આપણા કલામ સાહેબની જેમ વાળ વિખરાયેલા હોય, કોઈની ઓળેલા હોય જ નહીં. તો એના ફોટા બહુ પડ્યા ને પૂતળાય બન્યા, એની ભેગા બધા ફોટા બહુ પડેલા. એટલે યાદ રાખવું કે વાળ વિખરાયેલા હશે તો બહુ વાંધો નહીં આવે, પણ મગજ ઓળેલું હશે ને તો લોકો તમારા ફોટા સાથે પૂતળા સાથે ફોટા પડાવશે. તમારી સાથે તો પડાવે પણ તમારા ફોટા નહીં પડાવે. આ તો આઈન્સ્ટાઈનનો ફોટો, હાલો એનો ફોટો પડાવે. આટલા હજી એનું તમે વિચાર કરો, જે વ્યક્તિ ગુજરી ગઈ હોય એનું વિજ્ઞાનીઓએ એના અંતિમ સંસ્કાર કરતા પહેલા એનું મગજ કાઢીને લેબોરેટરીમાં હજી સાચવેલું છે, અભ્યાસ કરવા માટે કે કોઈ માણસના મગજમાં એવું શું હોય કે આટલો બુદ્ધિશાળી થાય.
આ આલ્બર્ટ આઇન્સ્ટાઈને એમ કીધું હતું કે ઇમેજિનેશન ઇઝ મોર પાવર ધેન ધ નોલેજ. જ્ઞાનમાં ગોખણપટ્ટી છે પણ કલ્પનામાં સ્વતંત્રતા છે. માણસ પક્ષીઓને ઉડતા જોયા અને વિચારતા 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 પાંખો તો છે નહીં માણસ પાસે, તો વિમાન બનાવ્યા. માણસે માછલીને તરતા જોઈ અને અગેન એની પાસે ઓલી ચૂઈ જે અંદર પાણીમાં જઈને શ્વાસ લે એવી કોઈ રચના તો છે નહીં આપણી પાસે, તો આપણે સબમરીન ને સ્ટીમર ને હોડીઓ બનાવી. તમે વિચાર કરો, માણસ પાસે વાઘ જેવા નખ નથી, દીપડા જેવા, વાઘ જેવા, સિંહ જેવા દાંત નથી શિકાર કરવાનો, બરાબર? આપણે તો 2 પગે ચાલીએ છીએ, 4 પગે નથી ચાલતા. તો માણસે બંદૂક બનાવી, તીર કમાન બનાવ્યા, હથિયારો બનાવ્યા, છરી બનાવી, ઓજાર બનાવ્યા, પૈડું બનાવ્યું. દુનિયા જ ન ચાલે. તમે વિચાર કરો, તમારી ઘડિયાળ હશે ને એમાં નાનું નાનું પૈડું હશે, બરોબર? તમે કાર જુઓ, સ્કૂટર જુઓ, જે કંઈ જુઓ, ગોળ ચક્કરડું હશે, પૈડું હશે. તમે કોઈ આટાની મિલમાં જાઓ, ત્યાં ગોળ ગોળ પૈડું કંઈક ફરતું હશે, બરોબર? પૈડા વગરની દુનિયા અડધી બને જ નહીં. માણસે બનાવ્યું. ફાયર, અગ્નિ બનાવ્યો. પ્રાણીઓ કરતા માણસ આગળ નીકળી ગયો જંગલમાં, કારણ કે માણસ પાસે આગ હતી ને પ્રાણીઓ પાસે નહોતી. એટલે જંગલમાં આપણે સુખી થઈ ગયા. આ રાંધેલો ખોરાક આપણે જેટલો ખાઈએ છીએ આગ વગર ક્યાંથી થાય? તો વિચાર કરો, બરોબર? તો મારા દોસ્તો, એક પુસ્તકોની પાઠશાળા, જે આઇન્સ્ટાઈન કહેતા કે તમારું મગજ દોડાવશો તો આજે જે નથી કાલ તમારી પાસે હશે. આ મોબાઈલ એનો પુરાવો છે. તમારી ઉંમરના વિદ્યાર્થીઓ બેઠા છે, એવડી ઉંમરનો હું હતો તો મને તો કલ્પના નહોતી કે દોરડા વગર કંઈક વાત થાય હાલતા ચાલતા. એ અમારા વડીલો જેટલા મારી ઉંમરના બેઠા છે, પૂછો. આવી કોઈક વાત કરે તો આપણને એમ થાય કે આ તો કંઈક કલ્પના છે, આવું થોડું હોય. અને આજે કેમેરા મારા ખિસ્સામાં પડ્યો છે, ટેપ રેકોર્ડર મારા ખિસ્સામાં પડ્યું છે, વિડીયો કેમેરા મારા ખિસ્સામાં પડ્યો છે, આખા પિક્ચર મારા ખિસ્સામાં પડ્યા છે 3-3 કલાકના. એક મોબાઈલ ફોનમાં બધું આવી ગયું. લોકો રમવા માંડે એનાથી. તો 3-3 વર્ષના છોકરા તો આપણે વિડીયો ઉતારી લે, હાથમાં ફોન આવે, એને ફોટો પાડવો એ ખબર પડે, સેવ કરવો એ ખબર પડે. જેટલી ઉંમર નાની એટલા ફોટા સારા પાડે, જેટલા મોટી ઉંમર ના પાડે એની ખોટા પાડે. અડધા ધ્રુજી જાય ને, અડધા માકા ચૂકા આવે ને, અડધો ચેડો દો આવે ને, અડધો દેખાય નહીં ને, બ્લર થઈ જાય ને. કારણ કે એમના માટે મોબાઈલ નવી વસ્તુ છે. જ્યારે અત્યારે 3 વર્ષનું ટાબરિયું હશે, 5 વર્ષનું ટેણિયું હશે ને, એના માટે મોબાઈલ ગળથુથીમાં આવ્યો છે. એના મમ્મી મોબાઈલ વાપરતા હોય, એટલે શ્વાસ લેતા હોય તેને મમ્મીનું મોઢું જોયું હોય ને બીજો મોબાઈલ જોયો હોય. તો આ યંગ જનરેશન છે, એ સ્માર્ટ જનરેશન છે. એની પાસે બધી ટેકનોલોજીનો તોડ છે. એને તમે આપો એને ખબર પડી જાય, જોઈને નક્કી કરી નાખે કે આમાં આ કરવાનું, આ કરવાનું, બરાબર? બાઇક આપો તો બાઇકની ખબર પડે, કાર આપો તો કારની ખબર પડે, મોબાઈલ આપો એ તે જ છે કે આપો ને, તમે આપો, ચાવી આપો એટલે અમે ફેરવી દઈએ, બરાબર? આપતા નથી કોઈ ચાવી એમ. તો આટલી સ્માર્ટનેસ આપણી પાસે છે. તો હવે એનર્જીને ભેગી તો કરવાની ને એક જગ્યાએ. એ એનર્જી ભેગી કરવા માટે જોઈએ રીડિંગ, પુસ્તકો. પુસ્તક હશે તો મસ્તકની એનર્જી ભેગી થશે. આપણે કોવિડમાં કંઈક આપણે દાખલ થઈ ગયા હોય, અથવા તો કંઈક બીજી રીતે વાયરલ ફીવરમાં બીમાર પડ્યા હોય, તો બધા એમ કહે કે કંઈક પ્રોટીનના શેક પીવો, કંઈક સારું સારું ખાઓ, ચીકુ ખાઓ, કેરી ખાઓ, બરાબર? એના માટેનો એક શબ્દ છે, હવે બહુ જાણીતો થઈ ગયો કોવિડને કારણે, ઇમ્યુનિટી ડેવલપ કરો. જે જૂના જમાનામાં તો આપણા ખોરાકમાં બધું આવતું જ ઇમ્યુનિટી ડેવલપ કરવાનું, પણ આપણે એવું બધું ખાવાનું બંધ કરીને બીજું બધું ખાવાનું ચાલુ કરી દીધું, એટલે ઇમ્યુનિટી ડાઉન થઈ ગઈ. આ ઇમ્યુનિટી જે ડેવલપ કરવાની હોય ને મિત્રો, એ ઇમ્યુનિટી મગજની કેમ ડેવલપ કરશો? ચાલો, આપણે પાણી ચડાવવાનું હોય, અંકિતભાઈ, આપણે ગામડામાં ખેતરમાં પાણી ચડાવવાનું હોય, તમે હોર્સ પાવરની મોટર મૂકો, બરાબર? તમારે ગાડીની ફોર્સ વધારવો હોય, કારનો ફોર્સ વધારવો હોય, તો એમાં એન્જિનનો વધારે હોર્સ પાવર વધારે, બરાબર? આ તો સાદી ટેકનોલોજી બધાને ખબર હોય એવી છે, બરાબર? તમારે જે વસ્તુનો ફોર્સ વધારવો હોય અહીંયા એનું કામ વધારવું પડે ને. ચૂલો મોટો કરવો હોય ને આગ મોટી પ્રગટાવી હોય તો 5 લાકડાનો ચૂલો કરવાને બદલે 50 લાકડાનો કરવો પડે, તો હોળી જેવી મોટી આગ લાગે, રાઈટ? તો મગજનો પાવર કેમ વધારવો? એવું ઓપરેશન તો થતું નથી કે ભાઈ આમાં મગજ કાઢી આપણે આટલું કઢાવીએ અહીંથી ખોલીને, બરાબર? અને કોકનું સારું માફકસરનું આપણને ફિટ થાય એવું મગજ હોય હોશિયાર માણસનું, એનું અંદર નાખીને ફિટ કરી દઈએ પાછું, એટલે આપણા મગજના પાવરમાં વધારો થઈ જાય. એવું છે કે ફિઝિકલ કેપેસિટી વધારવાના અમુક ઇન્જેક્શનો આવે છે મોંઘા ભાવમાં. તમારે દોડવાની કેપેસિટી વધારવી હોય તો એવી સ્ટીરોઇડ, ભલે એ નુકસાનકારક છે, કાયમ લેવાય નહીં,
કે સ્ટીરોઇડને ઇન્જેક્શન આવે તમને દોડતા કરે. આ બધા તમે જોતા નથી આમ અચાનક 8 પેક ને 6 પેક ના બધા શર્ટ ઉતારી નાટા મારવા માંડે. એ પછી ક્યાં જતા રહે પેક બધા? તમારે એ સવાલ થવો જોઈએ ને કે પહેલા ક્યાં હતા અને પછી ક્યાં જતા રહ્યા? આ વચ્ચે જ કેમ આવ્યા? બરાબર, એ વચ્ચે જ એટલા માટે આવે છે કે એના માટેના ખાસ સ્પેશિયલ થેરેપી હોય છે, એના પાવડર, એના ઇન્જેક્શન. એટલે તમને 2 મહિનામાં 3 મહિનામાં એવા સરસ પેક બનાવી દે. કસરતી શરીર તો ઘણા ના હોય. ફિટ તો મોદી સાહેબ છે, ફિટ તો અમારા મોરારી બાપુ છે. નથી કરતા 78 વર્ષ આટલા પ્રવાસના કથા, ક્યાંય થાયકા વગર બોલવા નથી જતા. ફિટ તો અમિતાભ બચ્ચન છે, 81 વર્ષે આટલું બધું કામ કરે જ છે ને કેબીસીમાં. શીખના બંધ તો જીતના બંધ એવું કહીને પોતે શીખે ને આપણને શીખવાડે છે ને. બધા ફિટ લોકો જ છે, કોઈ એવું નથી કે જેને કામ કરવાનું ન હોય. અક્ષય કુમાર તો ઘણી કસરત કરે છે તો એના આવા ચોસલા જેવા 6 પેક કે 8 પેક નથી. એનું કારણ એ છે કે જેની થેરેપી તમે ઇન્જેક્શનથી લ્યો તો તમારા એવી બાવડા બને, એવું શરીર બને. તો આ શરીરને આપણે કસરત આપીને પાવર વધારી શકીએ. તો મગજની કસરત કરવી પડે કે ન કરવી પડે? મને કોઈ એમ કહે ને કે તમારું થાય, હવે તમે શું આમ થાકી ગયા, હાલો મારી ભેગા દોડવા. સવારના પોરમાં તમને દોડાવું ને પહાડ ચડાવી દઉં રોજ. સવારે રોજ પહાડ ચડવાનો, રોજ ઉતરવાનો. 3 મહિના પછી તમે જોજો બાવડા થઈ ગયા હશે, મજબૂત થાય. સાચી વાત છે. શરીરને કસરત આપો તો શરીરના સ્નાયુ મજબૂત થાય અને ફિટ થાય. તો મગજને કસરત આપો તો મગજના થાય કે ન થાય? એ શરીર જ છે ને, પાર્ટ ઓફ બ્રેઇન છે, પાર્ટ ઓફ બોડી છે. તો માય ફ્રેન્ડ્સ, સિમ્પલ લોજિકની સિમ્પલ વાત એટલી છે કે મગજને કસરત આપવાનું જિમ્નેશિયમ એટલે લાઇબ્રેરી, એટલે પુસ્તકાલય, એટલે બુક્સ. એક માણસ 30 વર્ષમાં જીવીને જે કંઈ જાણ્યું, જોયું, વિચાર્યું હોય એ બુકમાં લખે. અને ધારો કે 100 પાનાની 200 પાનાની બુક હોય, એ તમે 3 કલાકમાં વાંચી લ્યો તો એના 30 વર્ષની જિંદગી તમારામાં 3 કલાકમાં પ્લસ થઈ ગઈ. બીજે 20 વર્ષ જીવીને કંઈક વિચારીને લખ્યું હોય, એ તમે 2 કલાકમાં વાંચી લ્યો એટલે 2 કલાકમાં તમારા એના 20 વર્ષ પ્લસ થઈ ગયા. જેમ જેમ તમે પુસ્તકો વાંચતા જાઓ એમ તમારા બ્રેનની કેપેસિટી વધતી જાય, વિચારવાની, જોવાની, સમજવાની. ક્રિએટિવિટી, એક્ઝેક્ટલી રાઈટ વર્ડ, ક્રિએટિવિટી. અને હવે જમાનો એનો જ છે. પરીક્ષાઓ બધા પાસ કરી લે છે પણ પછી અમે ભરતી નથી આવતી. એના માટે આંદોલન કરવા પડે છે કે હવે ભરતી ક્યારે આપશો? પાસ તો કરીને આ બેઠા. બરાબર, તો ખાલી પરીક્ષા પાસ કરીને નહીં ચાલે, થોડા ક્રિએટિવ થવું પડશે હવેના જમાના. નહીતર તો મોબાઈલ ક્રિએટિવ આપણા કરતા જાજો થઈ ગયો છે. આપણી ભૂલો સુધારી લે. કોઈક ગીત બેસુરા અવાજમાં ગાતું હોય તો આમાં હરખું થઈ જાય, અવાજ સરખો મીઠો મીઠો લાગવા માંડે. અચાનક આપણને બી આમ લાગે કે આપણો અવાજ છે, આપણે સાંભળીએ છીએ. તો મારા દોસ્તો, આ વસ્તુ બહુ યાદ રાખજો. ને એટલે પુસ્તકોની પાઠશાળા તમને કહું છું. મારા જીવનમાં પુસ્તકોમાંથી આવું બધું શીખતો ગયો. હું નાનો હતો, એક પુસ્તક મારા પપ્પાએ લઈ આવીને મને વાંચવા આપ્યું હતું, સાહસિકોની સૃષ્ટિ, જુલે વર્ગનું. મૂળશંકર મોહનલાલ ભટ્ટ નામના આપણે ત્યાં એક છાત્રાલયના કુલપતિ હતા. અને મૂળશંકર દાદા તો આઝાદી પહેલા તમે એનો ફોટો જુઓ, સફેદ ધોતિયું પહેરેલું, તમને એમ લાગે કે આને શું ખબર પડે, પણ એને અંગ્રેજી આવડતું ને ફ્રેન્ચે આવડતું. અને એ જમાનામાં સિરિયલ તો હતી નહીં, ટીવીની, મોબાઈલ નહોતા. છાત્રાલયમાં વિદ્યાર્થી ભણતા હોય તો ત્યારના નિયમ મુજબ 6, 6:30 વાગે તો બધા જમી લીધું હોય. પછી છોકરાઓએ રમી લીધું હોય. અંધારામાં તો કઈ રમવા જવાય નહીં. પછી છોકરાઓ બધા તો વહેલા સુવા વાળા ન હોય, કોઈ મારી જેવા જાગવા વાળા. તો છોકરાઓ છાત્રાલયમાં તોફાન કરે, જાત જાતનું કંઈક રમે, તોફાન કરે ને એકબીજાની ધમાલ મસ્તી કરે ને કોકના નાસ્તાનો ડબ્બો ઉપાડી જાય. તો મૂળશંકર દાદાએ કીધું કે આવું ન કરવું હોય તો શું કરવાનું? તો કે છોકરાઓને આપણે રોજ 1 કલાક વાર્તા કહેવાની. છોકરાઓને વાર્તા કહેવા માટે દાદાએ અંગ્રેજી ને ફ્રેન્ચ ને એમાંથી અનુવાદો શરૂ કર્યા. અને રોજ 1 કલાક ગૃહપતિ બધાને જયમાં પછી બેસાડીને સરસ અદ્ભુત રોમાંચક, તમને મજા પડી જાય એવી, હવે શું થશે? એટલે પછી દાદા એમ કે હવે કાલે શું થશે એની વાત કાલે. આ પુસ્તકોની પાઠશાળા છે. આ રસ છે જીવનનો. તમે વિચાર કરો, આવું થયું. એમણે સાહસિકોની સૃષ્ટિ નામની વાર્તા લખી. એમાં 5 સાહસિકો, જેમાં એક બહુ બુદ્ધિશાળી, હોશિયાર, વિજ્ઞાનનો, સમજનો બધો જાણકાર કેપ્ટન હાર્ડિંગ કરીને નાયક છે. એક ટાપુ ઉપર ફસાઈ જાય છે, બલૂનમાં જતા હોય છે, તોફાન આવે છે, ખબર નથી પોતે ક્યાં છે.
હવે શું કરવાનું? તો હમણાં મેં વાત કરી કે જો ભોજન બનાવવું હોય તો આગ જોઈએ. આગ વગર જગતમાં ભોજન નથી બનતું, કાચું જ ખાવું પડે. તો પહેલા તો આગ પેટાવી પડે. ટાપુ ઉપર આગ ક્યાંથી કાઢવી? માણસ છે જ નહીં કોઈ બીજો, 5 જણ જ બેઠા છે. એટલે આવી ઘડિયાળ એ જમાનામાં થોડી મોટા ડાયલ વાળી પેલી કમરે લટકાવવાની ઘડિયાળ આવતી, ગાંધીજી લટકાવીને ફરતા એવી ઘડિયાળ એક જણાના ખિસ્સામાં છે, બીજા જણાના ખિસ્સામાં બીજી ઘડિયાળ છે. 2 જણા, 5 જણામાંથી 2 જણા પાસે ઘડિયાળ છે. એટલે પેલો હાર્ડિંગ છે ને, એ ઘડિયાળનો એકનો ઉપરનો કાચ ને બીજાનો ઉપરનો કાચ લઈ અને 2 કાચ ભેગા કરી અને મેગ્નિફાઈંગ ગ્લાસ બહિર્ગોળ કાચ બનાવે અને નીચે તણખલા મૂકી ઘાસના, અને સુરતનો તડકો આવે એટલે એની નીચે આગ પ્રગટાવે. એ આગ ઘાસના તણખલામાંથી પછી લાકડાની મશાલમાં લઈ લે અને એમ કરીને પહેલા રાંધવા માટેનો ચૂલો પ્રગટાવે. કારણ કે પહેલું કામ તો ભોજન જોઈએ. કબૂતરને નાખવાના જુવારના દાણા કોકના ખિસ્સામાં પડ્યા હોય એ નાખીને એમાંથી ડુંડા બનાવે. કાના રોટલા બનાવશું જુવારના. તો વિચાર કરજો, એમાં કેટલું બતાવ્યું છે આખી વાર્તામાં. વિજ્ઞાનના પ્રયોગો બતાવ્યા છે. આમ કે ઝાડની છાલ માપતા માપતા એને ખબર પડે કે આ તો મેપલનું ઝાડ છે. મેપલનો ઝાડ છે એનો સ્વાદ મીઠો હોય, મધ જેવો હોય, એટલે એમાંથી ખાંડના પેલું બનાવે, સિરપ બનાવે, ખાંડ બનાવે. એવી જ રીતે દરિયા કિનારે ઓલા સ્ફટિક હોય એટલે સૂકવીને નમક બનાવે. ભોજન માટે 2 વસ્તુ જોઈએ, ખાંડ ને નમક, બે ભેગા કરે. આવી રીતે સાહસિકોની સૃષ્ટિ. 5 સાહસિકો પોતે જે વાંચન કર્યું છે જીવનમાં એનું એપ્લિકેશન કરીને, હું ઘણી વાર કહું કે નોલેજ ઇઝ નો પાવર, એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. અશ્વિનભાઈ તમારા માટે આમ પુસ્તકોના ઢગલા કરેલા 10 કબાટ અહીં મૂકી દે, એનાથી તમે પાવરફુલ ન થઈ જાઓ. પણ એ કબાટ ખોલીને તમે એમાંથી 5 પુસ્તક વાંચો તો પાવરફુલ થાવ, ભલે બધા કબાટ ન વંચાય. એપ્લિકેશન ઓફ નોલેજ ઇઝ પાવર. જે વસ્તુને એપ્લાય કરો ને એમાં શક્તિ છુપાયેલી છે. પણ એપ્લિકેશન જે છે એ પુસ્તકોની પાઠશાળા છે. એન્ટોન ચેખોવ નામના એક રશિયન લેખક થઈ ગયા. એની મસ્ત વાર્તા છે, શરત. 2 મિત્રો હતા, એક અમીર ને એક ગરીબ. એકની પાસે ખૂબ પૈસા ને એકની પાસે જરાય પૈસા નહીં, હાવ મુફલીસ. તો 2 જણા ભેગા થાય, મિત્રો તરીકે વાતો કરે. અમીર મિત્ર આવે ને ગરીબ મિત્ર આવે. નિયમ રોજ ભેગા થવાનું, રાત્રે ગપ્પા મારવાના, મજા કરવાની. એમાં એક દિવસે અમીર મિત્ર કંઈક આમ બધા કહે ને આપણે તો આમ ચાલે છે ને આપણે તો આમ ચાલે છે ને આપણે તો એ ભગવાનની દયા છે ને એવી કંઈક વાત કરી. એટલે ઓલો ગરીબ મિત્ર એમ કીધું કે તારે તો હોય જ ને ભાઈ, તારા બાપ દાદા પૈસા મૂકીને ગયા છે, તારે તો કઈ કામ ન કરતો મજા જ મજા છે. આવડી મોટી હવેલી છે, આટલા બધા પૈસા છે, તારે ક્યાં? આ તો તું કરે છે કામ, બાકી ન કરીને બેઠો ને તારે તો ભગવાનનું ખૂટે એમ નથી. એટલે અમીર મિત્ર કે એવું ન હોય ભાઈ, પૈસાદાર માણસે મહેનત કરવાની હોય. અમે મહેનત કરીએ છીએ, અમે ધંધો કે એમને નથી ચાલતો, એને સ્ટ્રેસ હોય, એને મગજ દોડાવવાનું હોય. એટલે ગરીબ મિત્ર કે તો તારા જેટલા પૈસા મને આપી દે તો હું એવો મગજ તો દોડાવું, અમે તો મજૂરી કરી કરીને થાકી ગયા. એટલે પેલો અમીર મિત્ર કે તો હાલ માર શરત, તને એમ લાગે છે ને કે આ પૈસા છે એ તો એમને મફત જ મળી જાય. તારે મારા જ ઘરના સામેના મકાનમાં રહેવાનું, મારું જ મકાન છે, હું તને રાખું, 2 ટાઈમ જમવાનું આપું, તું માગી વસ્તુ આપું, પણ બહાર નીકળવાનું જ નહીં, કઈ બીજું કામ કરવાનું જ નહીં. કરે છે ને મગજ વાપરવામાં કઈ થાક ન લાગે, મગજ વાપરવામાં થાક લાગે, એકલા રહેવામાં થાક લાગે. કાંઈ કરવાનું નહીં, તારે આ મકાનમાં બેઠા રહેવાનું. 1 વર્ષ લગી જો તું બેઠો રહીશ કાંઈ કર્યા વગર તો મારી અડધી મિલકત તને આપી દઈશ, તારા નામે દસ્તાવેજ કરીને આપી દઈશ. બોલે કીધું કે આ તો કાંઈ કહું, હું તો એ તો કહું છું બેઠા બેઠા ખાવાનું કઈ થાક લાગતા હશે, એમાં કઈ કંટાળો આવે? હું ખાવા તૈયાર છું, બેઠા બેઠા ખાવા ખવડાવો, મજા કરો. હું રહેતો એકાંતવાસ જેને કહેવાય ગુજરાતીમાં, એવા એક મકાનમાં એને રાખી દીધો. 2 ટાઈમ જમવાની સરસ થાળી આવે. થોડાક વખત પછી ઓલા કપડા માંગ્યા, ભાઈ કપડા જૂના થઈ ગયા છે, નવા કપડા આપી દીધા. અંદર બહાર નહીં નીકળવાનું, કોઈની યાર વાત નહીં કરવાની. માણસ પછી કંટાળી ગયો. 10-15 દી પછી કોઈક આપણે મોબાઈલ હોય ન હોય તો નથી આમ જોયા કરતા, કોઈકનો મેસેજ આવ્યો કે નહીં, આપણો મેસેજ થયો કે નહીં, બ્લુ ટિક થઈ કે નહીં. એ ભાઈ કંટાળી ગયા. કંટાળી ગયા એટલે કે ટાઈમ પાસ કરવા થોડાક પુસ્તકો તો લઈ આવી દો. એ માણસ તો કોઈ હવે આવતો નથી, એને માગ્યા એટલા પુસ્તકો આવ્યા. ભાઈ વાંચતા ગયા, વાંચતા ગયા, વાંચતા ગયા, વાંચતા ગયા. 364 દિવસ લગી એ ટકી ગયો. પેલા ભાઈ નતું કે એકલો નહીં ટકી શકે, પણ આ જેલની જેમ ટકી ગયો. એટલે અમીર હતો તો દોસ્તાર, એટલે એમ કીધું ભાઈ વ્યવહારે મેં એને શરત કરી છે, અડધી મિલકત કાઢી દેવી પડશે. અને મારો ભાઈબંધ છે, જેવો છે એવો મજબૂત નીકળો મારે ધાયરા કરતા. મને એમ હતું કે હમણાં ફસકી જશે, હમણાં ભાગી જશે, બરાબર, પણ આ તો ટકી ગયો.
એટલે આપણે દસ્તાવેજ તૈયાર કરાવીને સવારે દેવા જવાના છે. સવારે દસ્તાવેજ તૈયાર કરાવીને મિલકતના જાણે દરવાજો ખોલવા પોતે ગયો ત્યાં ચિઠ્ઠી પડી હતી, પેલો છોકરો ભાગી ગયો બારીમાંથી. કે 364 ટકી ગયો, 365મો દિવસ ના થઈ ગયો. આજે એક દી વધારે ટકી ગયો તો કેટલો પૈસાદાર થઈ જાય. પછી ટેબલ ઉપર ચિઠ્ઠી પડી હતી, વાંચી કે દોસ્ત એક સમયે મને એમ હતું કે ભાઈ બધું પૈસા આવી જાય લાઈફમાં એટલે બધો પ્રોબ્લેમ સોલ્વ, અને એટલા માટે જ મેં આ કઠોર તપસ્યા સ્વીકારી લીધી. કોઈનું મોઢું નથી જોવું, કોઈની યારે વાત નથી કરવી, એકલો બેઠા રહેવું છે. પણ ટાઈમપાસ કરવાથી જે પુસ્તકો આપ્યાની વાંચીને મારું મગજ એટલું બધું દોડવા માંડ્યું કે મને તો એવું થવા માંડ્યું કે પ્રકૃતિના ખોળાનું છે એ પૈસા ખર્ચીને લઈ શકાય એમ નથી, કોયલના ટહુકા પૈસા ખર્ચીને લઈ શકાય એમ નથી, એક ગુલાબ કે સૂરજમુખીના ફૂલ ખીલે એ ખીલવાની પ્રક્રિયા પૈસાથી થતી નથી, વરસાદ આવે ને વરસાદમાંથી પાણી કલકલ વહેતું હોય નદીઓમાં એ પૈસાથી થતું નથી, એમાં ધુબાકા મારવાનો જે આનંદ છે એમાં કઈ પૈસા દેવાના નથી, આટલા બધા તડકા ધુબાકા મારીને પાછા આવે ને તડકામાં પાછું પાણી સુકાઈ જાય. આવા કેટલાય આનંદો તો કેટલા બધા દુનિયામાં ફેલાયેલા છે, અને મેં તો એ માયણા જ નથી ને ખાલી તું જે કેદમાં છો એ જ કેદમાં હું આવી ગયો પૈસા કરતો. તો તું સાચો ભાઈબંધ છો, મારો દોસ્ત છો, મને ખબર છે કે તું તો અડધી મિલકત મારા નામે લખીને લઈ આવીશ, એટલે શરત પૂરી કર્યા વગર હું જાણી જોઈને એક દિવસ વહેલો ભાગી જાઉં છું, એટલે તારે મિલકત દેવી ન પડે ને મારે તારી મિલકત લેવી ન પડે. અને મારે હવે તારી મિલકત નહીં, કોઈની મિલકતની જરૂર નથી. મને ખબર પડી ગઈ કે કાંઈ પૈસા ખિસ્સામાં ન હોય પણ જ્ઞાન તમારી પાસે હોય તો જરૂર પહેલા મોડા જરૂર જેટલા પૈસા આવે અને બાકીની મોજે આવે જીવવા માટે. જો જીવવા માટે જ્ઞાનની મોજ જરૂરી છે. આપણે ઘણા કોઈ સરસ મજાનો મોબાઈલ લઈ આવી દે પણ ખબર ન હોય ચાલુ કેમ થાય, ચાલુ કર્યા પછી બંધ કેમ થાય, તો પેલા એ જ્ઞાન મેળવવું જરૂરી છે, પછી મોબાઈલની મજા આવે. ખબર તો પડવી જોઈએ ને કે આમાં ક્યાંથી શરૂ થાય છે ને ક્યાંથી બંધ થાય છે. ઘણા નવા મશીન આવી જાય બધા આપણા ઘરમાં, પછી નવું મશીન જોઈને આપણે બધું આમ જોવું પડે. વોશિંગ મશીન વાળા ભાઈ ભેગા નથી આવતા શીખવાડવા કે આ બટન આમ દબાવજો ને આમ દબાવજો ને આમ દબાવજો ને, નહીંતર કપડા એમને પડ્યા ને અંદર. તો મિત્રો આ નોલેજનો પાવર છે, આ પુસ્તકની પાઠશાળા છે. એક નેમસેક નામનું પુસ્તક છે ઝુમ્પા લહેરીનું, જેના ઉપરથી ઇરફાન ખાનને લઈને એક સરસ ફિલ્મ પણ બનેલી. એમાં એક સરસ સંવાદ એના લેખિકાએ લખ્યો છે, મૂળ બંગાળી લેખિકા છે, અમેરિકામાં રહે છે અત્યારે, કે બુક્સ મીન્સ ટુ ટ્રાવેલ અરાઉન્ડ ધ હોલ વર્લ્ડ, હોલ કોસ્મોસ, આખું બ્રહ્માંડ, વિધાઉટ મૂવિંગ એન ઇચ ફ્રોમ વેર યુ આર સિટિંગ. પુસ્તકો એટલે તમે જ્યાં બેઠા હો, તમે આ ખુરશી ઉપર બેઠા છો અત્યારે બધા, ત્યાંથી ખસ્યા વગર, એક ઇંચ પણ ખસ્યા વગર આખી દુનિયાની આખા બ્રહ્માંડની યાત્રા કરી લેવી. તે આ પાવર છે પુસ્તકોની પાઠશાળામાં. આ પાવર મને મળ્યો છે એટલે હું તમને કહી શકું ખરેખર છે. મારી પાસે જો કાર હોય, મારી પાસે 2-4 સારી વસ્તુઓ હોય, કોઈ કપડાં પહેરવાના, કોઈ ઘડિયાળ પહેરવા જેવી કે એવી કઈ વસ્તુઓ હોય, તો મારી પાસે કોઈ બાપિકા વારસામાં મિલકત આવી જ નથી. મારા મમ્મીએ સોનું જ નહોતું પહેર્યું, એ સોનું પહેરવાને બદલે એને પુસ્તકો વસાવ્યા. એ સોનાનું બજેટ હોય કે ગૃહિણીનું, કોઈ નહીં, કાનની બુટીએ નહીં, નાકની વાળીએ નહીં, ગળામાં સોનાનો ચૈન નહીં, દોરોય નહીં. એ બજેટને એમને રોજના પુસ્તકો લઈને આવ્યા. મારા મમ્મી ને પપ્પા બે પુસ્તકો ભેગા કરતા, હજી મારા ઘરમાં સચવાયેલા છે ઘણા બધા. હવે તો અમુક મળતાય નથી, અડુક્યો દડુક્યો ને છેલ છબો ને છકો મકો, ને મને હજી યાદ છે ગલબો શિયાળ, રમતો અને રામ રામ, ટીંગુ પિંગુ, આ બધા નામ છે પુસ્તકોના. અમે નાના હતા ત્યારે બહુ વાંચ્યા છે. ટાર્ઝનની વાર્તાઓ આવતી ગુજરાતીમાં, ટાર્ઝન ઇંગ્લિશમાં તો મળે પણ આ તો ગુજરાતીમાં લખાઈને આવતી. આ બીકી ને ડોનાલ્ડ વાળું પણ આવતું, ફેન્ટમ આવતો એક વેતાલ તરીકે, એ મને હજી યાદ છે. બહાદુર હતો, એક જાદુગર મેન્ડ્રેક હતો. જેમ ઘરના મેમ્બર હોય એમાં પણ બધું યાદ છે હજી, કારણ કે બચપણની મેમરીમાં છે આપણે. સોનાને બદલે પુસ્તકો લઈ આવી દીધા ત્યારે બધા એમ કહેતા કે ભાઈ આ તો કેવી તમારે મૂર્ખાઈ કહેવાય. સોનું લઈ આવે ને, સોનું માણસ વસાવે કોઈકની કામ લાગે. ભાવ કેટલા વધી જાય સોનાના, બરોબર. આપણે ઘણી વડીલો નથી કહેતા કે અરે તમને તો ખબર નથી, અમારા જમાનામાં તો 400 રૂપિયા કિલો સોનું મળતું. આપણે એમ કહેવાય ને કે તો લઈ લેવું હતું ને, 2-4 ઈંટ અમને આપવી હતી ને લઈને, તમે કાંઈ ન લીધું. પણ ત્યારે એને 400 રૂપિયાને ભેગું ન થતું હોય, ત્યારે એને 400 મોંઘા લાગતા હોય. આજે 40,000 મોંઘા લાગે, 4 લાખ મોંઘા લાગે. આવું જ હોય જગતમાં, બરાબર. એ ખરા બધા કે બહુ સસ્તું હતું પણ કોઈ લીધું ન હોય.
મારે તમને કેવું છે મિત્રો કે પુસ્તકોની પાઠશાળામાંથી હું પસાર થયો. આવા જાત જાતના પુસ્તકો વાંચ્યા. ઝવેરચંદ મેઘાણીની વાંચ્યા, સૌરાષ્ટ્રની રસધાર, કાઠિયાવાડી બધી વાતો, શૌર્યની. મને ઘણા કહે કે તમે આમ બધી આમ ફેસબુકમાં બધાને ધમકાવી નાખવી ભાષા ક્યાંથી આવે? એટલે હું કહું કે આ બધા વાંચ્યું એમાંથી આવે. તળપદી ભાષા, બરાબર, એકદમ દેશી તળપદી ભાષા. આમ કોઈકને મારો તો લાગે નહીં તોય લાગે એવું, બરાબર, આમ લાગે નહીં પણ તોય લાગે. જો ભાષાની એ કમાલ હોય, આ વાંચનમાંથી આવે. કાલે મેં ઓલી સાત્વિક બેકરીની સેન્ડવિચ ખાધી બારડોલીમાં, બહુ ફેમસ સેન્ડવિચ છે. તો એ ખાધી મજા આવી ને તો મેં નીચે લખ્યું, બધા ઇન્સ્ટાગ્રામમાં પૂછ્યું કે આનો અર્થ શું થાય, આનો અર્થ શું થાય. મેં કીધું અમારા બચપણનો રૂઢિપ્રયોગ છે, ઓહો ને માથે આંટો. એટલે એક તો ઓહો, એની ઉપર એક આંટો એક્સ્ટ્રા, એ પ્લસ ગ્રેડ, બરાબર. આ બધું આ વાંચ્યું એમાંથી આવ્યું. વાંચો એમાંથી વર્ણન આવે. કોકને મોટા થઈને પ્રેમ કરવો હોય તો પત્રો બત્રો લખવા હોય, હારા હારા વખાણ કરવા હોય તો વાંચ્યું હશે તો આવશે, નહીં તો કોકની પાસે લખાવવું પડશે. જેની પાસે લખાવો એ પ્રેમ કરવા માંડશે. આવા કિસ્સાઓ અમારી નજર અમે થયા છે, બરોબર. તો અમને લખી દો તો લાખ બહુ જ પત્રો ફોરવર્ડ કરવા માંડે કે તો મારી પાસે નંબર આવી ગયો, હું જ ન મોકલું, બરોબર. એટલે આ તો બધા નાની ઉંમરના મિત્રો બેઠા છો, પણ જે આગળ બીજા મોટી ઉંમરના થોડાક બેઠા છો એને કામ લાગે એવું છે. એટલે મારો વાત એ કરવાની છે કે જીવનના દરેક તબક્કે, જો મારા મમ્મીએ સોનું ન પહેર્યું અને પુસ્તકો વસાવ્યા અને બધાને એમ લાગતું હતું કે આ તો ખોટું ડિસિઝન છે, એ જ પુસ્તકોના જ્ઞાનને કારણે મેં સોનાની મીટીને સોનાની ચેન પહેરી નાખ્યું. તમે કીધું મારા મમ્મી પપ્પા તો નહોતા મૂકી ગયા, જગજાહેર છે, બેંક એકાઉન્ટ છે, કે એવું તો નથી કે તમે ચેક ન કરી શકો. મારા જૂના મિત્રો સ્વજનોને ખબર છે, પણ એમાંથી આવ્યું. આજે મને મોરારી બાપુ શું કામ ઓળખે, મને મોદી સાહેબ શું કામ ઓળખે? હું કોઈની ભેગો તો રહ્યો નથી, ભેગો મોટો નથી થયો, મારી ઉંમર એવી નથી કે એના ક્લાસમાં ભણતો હોઉં. કોઈ પણ, આ તો મેં બે જાણીતા નામ લીધા, બરાબર. હમણાં સુરતમાં અમિતાભ બચ્ચનના જન્મદિવસની ઉજવણી કરી હતી અમારા એક મિત્રે, સુનિલભાઈ શાહે. મેં એનો વિડીયો નાનકડો મૂક્યો તો કદાચ કોઈ જોયો હોય. અમિતાભ બચ્ચનના બર્થડેની ઉજવણી કરનારી ભાઈ પોતે, એ 15 વર્ષથી અમિતાભના ઓળખાણમાં છે. અમિતાભની સેકન્ડ હેન્ડ કાર ખરીદીને સુરત લઈ આવ્યા છે, એટલે એટલા વ્યવસ્થિત જૂના માણસ છે. એટલે અમિતાભે કીધું કે કોઈ દી કોઈની ઝૂમ મિટિંગમાં પર્સનલી જતો નથી, બરાબર, પણ તમારા માટે હું આવીશ. અને એ ભાઈએ એમ કીધું કે અમિતાભ આવવાનો છે, મને બોલતા નહીં આવડે, તમે બોલવા આવજો. એટલે બોલો, મહેનત એની, પૈસા એના, 15 વર્ષનું તપ એનું, અને બોલવાનો મોકો કોને મળ્યો? અમિતાભની હાજરીમાં. જ્ઞાન તમને ક્યાં પહોંચાડે હું તમને સમજાવું છું. પૈસા ખર્ચીને તમે અમિતાભના બંગલા પાસે જઈને ઉભા રહ્યો કે મારી પાસે 1 લાખ રૂપિયા છે, અંદર જવા દો, તો 2 જણા ટીંગાટોળી કરીને બહાર મૂકી આવે પાછા, એ ગાંડો કોક આવી ગયો છે, બરાબર. અમુક કામ જે જ્ઞાનથી થાય ને એ બીજા કોઈ વસ્તુથી નથી થતા. અમેરિકાના વિઝા મેળવવા માટે લોકો કેટલા ઠેકડા મારે છે. જેની પાસે પાસપોર્ટ ન હોય એ ઠેકડા મારે છે, એને એ ખબર નથી કે કેમ આવે. એને એમ કે વિઝા કોઈ કામ વસ્તુ હશે, આપણને લગડીને જેમ સોનાની આપતા હશે, પૈસા આપવા એટલે સાથે. મને મળી ગયા, નોકરી નહોતી તોય મળી ગયા. કોલેજની નોકરી તો છોડી દીધેલી જયારે વિઝા મળ્યા ત્યારે, કારણ કે લેખક તરીકે જવાનું થયું. પૈસા પણ મળે, પ્રતિષ્ઠા પણ મળે, સન્માન પણ મળે, પ્રેમ પણ મળે, બધું જ મળે, કારણ કે પાયામાં પુસ્તકોમાંથી મેળવેલું જ્ઞાન છે, વિચાર છે. આ તમારી સામે જ ઉભેલું મોડલ છે. આના માટે તમારે હું આઈન્સ્ટાઈનની વાત કરું, બીજી વાત કરું, તમને એમ થાય કે આ તો આઘું જવું પડશે બહુ. આ સામે સાવ સ્પેશિયલ કઈ નથી. મારા કરતા જ્ઞાની માણસો છે, મારા કરતા હોશિયાર માણસો છે, મારા કરતા ભણેલા, મારા કરતા વિદ્વાન, મારા કરતા વધુ પૈસાદાર. અમારા સુરતમાં નથી સૌજીભા કાકા, ગોવિંદ કાકા, બધા કેટલા બધા છે, લવજીભાઈ ને બધા અબજપતિઓ છે, પણ એમના છોકરાના લગ્નમાં આપણને પ્રેમથી બેસાડે, બોલાવે. શું કામ? હોશિયાર માણસ છે, એને બેસાડો, એની વાત સાંભળવાની મજા આવે છે, બેસાડો, એનો વિડીયો જોવાની મજા આવે છે, બેસાડો. આ બધી મજાઓ જે આવે છે ને એ ભાષામાંથી આવે છે, ભાષા જે આવે છે એ વિચાર છે, અને વિચાર જે છે એનું મૂળિયું પુસ્તક વાંચનમાં પડ્યું છે. તમને એમ થાય કે અમે તો પિક્ચરના શોખીન છીએ, તમારે જેવો જ હું શોખીન છું પિક્ચરના. બધે જોઈ નાખવાના, એનિમલી જોઈ નાખવાનું, સામબહાદુરી જોઈ નાખવાનું, બે જોઈને બેઠો છું. થિયેટરમાં ટિકિટ ખર્ચી દો, ઘરે બેસીને મોબાઈલમાં નહીં, બરાબર. એના પછી ઇંગ્લિશ આવ્યું એક હોંકા, અહીં છોકરાઓ બેઠા છે ને મજા પડી જાય. ચોકલેટ ફેક્ટરીનું પિક્ચર છે આખું, કમ્પ્લીટ ચોકલેટ ફેક્ટરી. ચોકલેટ બનાવવા વાળો જ છે એનો હીરો જે છે.
ચોકલેટના ઝાડ બનાવે, ચોકલેટની નદી બનાવે, ચોકલેટનો પહાડ બનાવે. બરાબર, આમ મોઢા ખીલી ગયા બેચારા લોકોના. આવા આવું કંઈક કરે તો મજા આવે આ બધું ભાષણ કરવાની. સ્પર્શ લાઇબ્રેરીમાં કાલે ચોકલેટનું ઝાડ બનાવવામાં આવશે. બરાબર, અશ્વિનભાઈ કહેજો, હવે આપણે એમાં શું કરવાનું? 1 જાન્યુઆરી નવું વર્ષ આવે જ ને કેલેન્ડર, ઉજવણી માટે તમારે ચોકલેટનું ઝાડ બનાવજો. ચોકલેટ મારી પાસે લઈ જાજો એવું હોય. બધે ટીંગળવાની ચોકલેટ ને બધા લઈ જવાની, જેટલા વાંચવા આવે એને. પણ વાંચવા આવે એને જ ચોકલેટ મળે, બાકીને નહીં. 1 કલાક વાંચે એને ચોકલેટ ઝાડમાંથી તોડવાની છું. તો આવા પિક્ચરો બધા હું જોઉં છું. પણ પિક્ચરો ક્યારે બને? તો વાર્તા લખે ત્યારે બને. પિક્ચરના હીરોએ શું બોલવું એ કે લખીને દેવું પડે હાથમાં. એટલે શાહરૂખ ખાને પોતાની આત્મકથા જે લખવાની શરૂઆત કરી, એનું એક બાયોગ્રાફી આવી ગઈ છે, ઓટોબાયોગ્રાફી પોતે લખે છે, જજીને બહાર નથી પાડી. એનું નામ એને રાખેલું SRK. SRK એટલે તમે એમ કહો શાહરૂખ ખાન નહીં, સ્ટીલ રીડિંગ ખાન. સ્ટીલ રીડિંગ ખાન. એની બહુ સમૃદ્ધ લાઇબ્રેરી છે, ઘણા પુસ્તકો. એના ઇન્ટરવ્યુમાં પણ એટલે સ્માર્ટનેસ જે દેખાય છે એટલે દેખાય છે, વાંચ્યું છે બહુ. અને એને પછી કોઈકે પૂછ્યું કે ભાઈ આવું નામ કેમ રાખો છો, સ્ટીલ રીડિંગ ખાન? તમે તો પિક્ચરના હીરો છો, તમારે રીડિંગને શું લાગે વળગે? એટલે શાહરૂખ ખાને કીધું, જો ભાઈ મારા મમ્મી પપ્પા પિક્ચરમાં નહોતા. મારા પપ્પા એક નિષ્ફળ વકીલ હતા જેની પાસે જાજા પૈસા નહોતા. રવિવારે સાંજે કે મને દિલ્હીમાં ચોકમાં લઈ જાય. અમારો રવિવાર કેમ પૂરો થાય? મગફળી એટલે આપણે ખારીશીંગ કહીએ ને, ખારીશીંગની પડીકી લઈને બેસવાનું. એક છોકરાને આપે, એક પોતે રાખે. અને જેટલી ગાડી અહીંયાથી પસાર થાય ને એ બધી બતાવે. જો ઓલી જે છે ને એમ્પાલા છે, ઓલી છે એ મર્સિડીઝ છે, ઓલી BMW છે. મારે ગાડીઓ જોયા રાખવાની. અમારો રવિવાર પૂરો થાય, કલાક પછી બધી ગાડીઓ જોઈ જોઈને થાકી જાઓ, ખારીશીંગ પૂરી થઈ ગઈ હોય એટલે ઘર ભેગા. એટલે વધારે પૈસા હતા જ નહીં કે બીજું ફરવા જવાના, જમવા જવાના. મારી માને કે કેન્સર થયું, મેં ટીવી સિરિયલમાં કામ શરૂ કર્યું હતું, હજી પિક્ચરમાં તો હતો જ નહીં. ટીવી સિરિયલમાં કામ કર્યું. હું એક હોસ્પિટલમાં સૂતી હતી, ડોક્ટરે કીધું કે હવે બહુ દિવસો બચશે નહીં, તો હું વિડીયો કેસેટ ને પ્લેયર લઈ આવ્યો. તો ભાઈ જોવે ને તને ખબર પડે, છોકરો જો કામ કરે સિરિયલમાં. પણ એ કે એની તબિયત એટલી ખરાબ હતી કે જોઈ જ ન શકે. એટલે કે ત્યારે મેં નક્કી કર્યું હતું કે આપણે મોટા પડદા ઉપર કામ કરવું. એટલે મા ઉપર બધા એમ કહેતા કે ભાઈ આકાશમાં જે ગુજરી જાય ને બધા તારા બની જાય. કેમ કે મા ઉપર તારો બનીને બેઠી હશે ને તો નાનો પડદો જોવામાં એને તકલીફ પડશે, મોટો પડદો જોવામાં મજા આવશે. આ એક્ઝેક્ટના શબ્દો છે. તો એ કે મને કેમ એન્ટ્રી મળે? મારા કરતા હેન્ડસમ નથી દેખાતા બીજા કોઈ? મારા કરતા વધારે ફિઝિકલી સ્ટ્રોંગ લોકો નથી દેખાતા? મને પિક્ચરોમાં એટલા માટે કામ મળ્યું કે મને વાર્તા સમજવાની ટેવ હતી. એટલે જ્યારે મને એમ કહેવામાં આવ્યું કે ડર પિક્ચરમાં સની દેઓલ હીરો છે અને એના હાથમાં માર ખાઈને મરી જવાનું છે, ત્યારે મેં કીધું કે આપણે મરી જવાની તૈયારી છે. આપણે માર ખાવાની મરી જવાની બે તૈયારી છે. કારણ કે મેં વાર્તા સમજી લીધી હતી કે આમાં હીરો કરતા વધારે મહત્વ વિલનનું છે. બાજીગર મારી પાસે આવ્યું એટલે મેં બધા એમ કીધું હતું કે આ રોલ હવે તારો ટાઈપ થઈ જશે, તારે અમરીશ પુરીની જગ્યા લેવાની છે, તને કોઈ હીરો તરીકે બીજી વાર લેશે નહીં. એટલે મેં એમ કીધું હતું કે બાજીગરનો સૌથી મોટો પોઈન્ટ એ છે, જે વાર્તા વાંચે એને ખબર પડે કે બધા ગુના કરે છે પણ એની માને માટે કરે છે. એટલે છેલ્લે સહાનુભૂતિ એને મળવાની, કારણ કે ભારતીય સંસ્કૃતિમાં માનું સ્થાન સૌથી ઊંચું છે. એટલે જેટલા દર્શકો જોશે એમ કહેશે કે ભાઈ ભલે ખોટું કર્યું પણ કોના માટે કર્યું? તો કે મા માટે કર્યું હતું, પોતાના માટે નહોતું કર્યું. એટલે કે વાર્તા મેં પકડી લીધી. અને વાર્તા પકડતા આવડતું હતું એટલે જેને 2 પિક્ચરમાં વિલન તરીકે આટલી તાળીઓ મેળવી, એ દિલવાનિયા દુલ્હનિયા લે જાયેંગેમાં રોમેન્ટિક હીરો તરીકે તાળીઓ લઈ લીધી. આદિત્ય ચોપડાને એમ કીધું હતું કે જો આ પિક્ચર તો આવા કેટલાય બન્યા, છોકરા છોકરી મળે પ્રેમમાં પડે, એ તો શમ્મી કપૂરને એના જમાનાથી ચાલ્યું આવે છે, દેવાનંદના જમાનાથી ચાલ્યું આવે છે. એ નવી વાર્તા નથી. નવી વાર્તા એ છે કે છોકરીને પ્રેમમાં નથી પાડવાની, છોકરીના બાપને પ્રેમમાં પાડવાનો છે. એ છેલ્લે એમ કે જા સિમરન જીલે આપની જિંદગી, એ વાર્તા છે. પેલી વાર્તા પૂરી થઈ ગઈ, પેલી 1 કલાક. પછીની 1.5 કલાક તો આ બાપને પ્રેમમાં પાડવાની વાર્તા છે. જો આ બધા એના ઇન્ટરવ્યુમાંથી હું તમને કહું છું, એટલા માટે તમને ખાતરી થાય કે વાંચનનો શું પાવર છે, પુસ્તકનો શું પાવર છે. શાહરૂખ ખાને કહ્યું કે એટલે મને પહેલેથી ખ્યાલ આવી જાય છે કે આ વાત ચાલશે, આ વાર્તા ચાલશે. ક્યારેક ભૂલી થાય, એવું નથી દરેક વખતે સાચું જ પડે.
તો કે એવું તો કોઈ ન હોય ને જગતમાં, રોજ સેન્ચુરી મારે એવો કોઈ ક્રિકેટર ન હોય. પણ એ કે મોટા ભાગે મને ખ્યાલ આવી જાય છે કે આ વસ્તુ ચાલશે. એટલે ચકડી ઇન્ડિયામાં મને જ્યારે એમ કીધું કે છોકરીઓની આખી ટીમ છે પણ કોઈ હિરોઈન નથી, કોઈ રોમેન્ટિક સોંગ નથી, કોઈ રોમાન્સ જ નથી, તો એ મેં ચકડી ઇન્ડિયા કરવાનું પસંદ કર્યું કે આ વાર્તામાં દમ છે, આ ચાલશે. પહેલે અપની ગેમ દૂસરો સે ઊંચી કરો ફિર આવાજ ઊંચી કરનાર, એક ડાયલોગ ઉપર મને એમ લાગ્યું હતું કે આમાં તાલીમો પડશે. અને આ બધું એટલા માટે થાય છે, જો સૌથી વધારે પૈસાદાર સ્ટાર છે જે ભારતનો, સૌથી વધારે મોટી બ્રાન્ડ છે, એ આ વાત કરે છે કે આ બધું એટલા માટે થાય છે. હજાર કરોડના 2 પિક્ચર અત્યારે આ વર્ષમાં ખિસ્સામાં નાખીને બેઠા છે. પાછું એને પૂછ્યું કે તમે તો એમ કે તમારા લગ્ન જીવનનું રહસ્ય શું? તો કે જેટલા પિક્ચર જુઓ એમાં જોઈ લેજો બધું પ્રોડ્યુસ બાય ગૌરી ખાન છે. પૈસા એના ખાતામાં જમા થાય છે, હું નથી લેતો. વાઇફ પૈસાદાર બનાવો અને એની પાસે જરૂર પડે પૈસા માગી લ્યો, આનાથી વધારે સુખી દાંપત્ય કઈ હોય નહીં. હું તો એ કે ગૌરી ખાન પ્રોડક્શનનો નોકર છું, પગારદાર. ગૌરી પિક્ચર બનાવે ને હું પૈસા લઈને કામ કરી દઉં છે. મજાક કરે છે, પણ મજાકિયા વાતમાં વાત એટલી જ છે, એનો જે પોઈન્ટ હતો એ છે કે જો વાંચન હતું તો વિચાર હતો, વિચાર હતો તો સમજણ હતી, સમજણ હતી તો જ્ઞાન હતું, જ્ઞાન હતું તો ડહાપણ હતું, ડહાપણ હતું તો ડિસિઝન નિર્ણય હતો. નિર્ણય સાચો પડ્યો તો એક સામાન્ય મુફલિસ, આમ કંગાળ કહેવાય, મધ્યમ વર્ગનો કહેવાય, એવા પરિવારમાંથી આવીને એક માણસ આટલા વર્ષો સુધી સ્ટાર થયો, કોઈ ઓળખાણ વગર, કોઈ બેકગ્રાઉન્ડ વગર. આ વાત આપણા બધા સાથે થઈ શકે એમ છે, જરૂરી નથી પિક્ચરમાં જ થાય. અબ્દુલ કલામ છાપાના ફેરિયા હતા, રામેશ્વરમમાં છાપું વેચવા માટે જતા, સાવ ઝૂંપડપટ્ટી જેવું ઘર, એના ફોટા આવ્યા છે બધા, પાછળથી એ બતાવ્યા છે. એમાં છાપાનું બંડલ એકવાર ખુલી ગયું ને આપણા એક રોકેટ છૂટ્યું હતું, એ રોકેટનો ફોટો એને જોયો એમાં, અને એમને મન થયું રોકેટમાં બેસવું છે, સપનું જોયું. અને એ કહેતા સપને वो नहीं जो आपको रात को सोते वक्त आते हो, सपने वो होते हैं जो दिन को चैन की नींद सोने नहीं देते. સપના એને કહેવાય જે તમારે દિવસની નીંદર ઉડાડી દે. અને એમાંથી કે મેં જોઈન કર્યું, બીએસસી થયો. બીએસસી થવામાં શું નોર્મલ ડિગ્રી કહેવાય, પણ એમાંથી મેં રોકેટનું ભણવાનું શરૂ કર્યું. મને બહુ શોખ હતો એટલે પેલું રોકેટ છપાઈ ગયું હતું મગજમાં, રોકેટમાં જવું છે. પછી ખબર પડી કે રોકેટમાં માણસ બેસે જ નહીં, રોકેટમાં માણસે બેસવાનું ન હોય. પણ ત્યાં લગીમાં રોકેટનું એટલું બધું નોલેજ મળી ગયું હતું કે પ્લેનમાં બેસવાની ટિકિટ બીજા આપતા, મારે ટિકિટના પૈસા ખર્ચવા ન પડતા. વિક્રમ સારાભાઈએ મને ઈસરો માટે મળવા બોલાવ્યા હતા, તો વિક્રમ સારાભાઈએ ટિકિટ આપી કે તમે, હું ટિકિટ આપું છું, તમે મળવા આવતા જાય અમદાવાદ. તો કલામ સાહેબ તો રાષ્ટ્રપતિ થયા, પીપલ્સ પ્રેસિડેન્ટ છે, શિક્ષક કહેવાય એવા રાષ્ટ્રપતિ થયા. અને આપણા હૃદયમાં બેસે એવા, કારણ કે આપણે જો બધાના કાર્ટૂન બને પણ કોઈ દી કલામ સાહેબનું કાર્ટૂન કોઈ નથી બનાવ્યું, એના જોક નથી બનાવ્યા, એટલે લોકો બહુ રિસ્પેક્ટથી જો એવું કેરેક્ટર થયા. તો એ ક્યારે થયા? જ્યાંથી એમણે વાંચવાનું શરૂ કર્યું નાનપણમાં, છાપા વેચતા વેચતા છાપા વાંચતા થયા તો થઈ ગયા. મારી પાસે ઉદાહરણોનો ઢગલો છે, પણ તમને થકવી નથી દેવા, તમને નીંદર આવી જાય એટલું મોટું પ્રવચન આપણે નથી કરવું. એટલે હું તમને આવા 3-4 મોટા ઉદાહરણો આપીને સમજાવવાની કોશિશ કરું છું કે જ્યાં વાંચન છે, કૃષ્ણ જેવા કૃષ્ણ આપણા સૌથી મોટા ભગવાન ગણાય ભારતમાં. કૃષ્ણ એ પ્રેક્ટિકલ છે, બધું સંભાળેલું, બધું જોયેલું છે, રાસે કર્યો છે, માખણે ખાધું છે, રાજે ચલાવ્યું છે, ગીતાએ સંભળાવી છે, બધું જ કર્યું છે. તો એવા કૃષ્ણ જ્યારે મથુરાનું રાજપાટ હાથમાં આવી ગયું કંસને માર્યા પછી પાર્ટી નથી કરતા. હવે બધાએ પોતાનું માખણ ઘરેથી લઈને આવવાનું અને સાંજે બધાએ રાસ રમવાનો. એવું મજા બહુ આવે આપણને આવું મુખ કહેતો કે સવારે ખાવાનું મફત, સાંજે રાસ રમવાનો મફત. પણ કૃષ્ણ શું કરે છે? સાંદીપડીના આશ્રમમાં ભણવા જતા રહે છે. જેના મોઢામાં બ્રહ્માંડ આખું છુપાયેલું હોય, જેને ગીતાનું વિરાટ રૂપ સમજેલું હોય, એને ભણવા શું કેમ જવું પડે કોકની પાસે? પોતાના માટે નહીં, તમને મને મેસેજ દેવા માટે કે રાજપાટ જતા રહેશે, સત્તા સંપત્તિ જતી રહેશે, પણ નોલેજ મેળવવું હશે ને તો એ તમને કંઈક પહોંચાડશે. એટલે એનાથી ઓળખ બનાવો. રાજા બનવું એ તમારી ઓળખ નથી, જ્ઞાની બનવું એ તમારી ઓળખ છે. એટલે કૃષ્ણએ, ઘણા લોકોએ જેને ધ્યાનથી જોયું હશે અને ખબર હશે કે કૃષ્ણે કઈ રાજ કર્યું જ નથી. દ્વારકામાં પણ નહીં. પિતા વસુદેવને બેસાડ્યા હતા રાજ સિંહાસને, અને સુધર્મ સભા બનાવીને કમિટી બનાવી હતી રાજ કરવા માટેની, વહીવટદાર કમિટી. બરાબર? પોતે સિંહાસન ઉપર ક્યાંય બેઠા નથી. હસ્તિનાપુરમાં નથી બેઠા, દ્વારકામાં નથી બેઠા, છતાંય કહેવાય કોણ દ્વારકાધીશ? દ્વારકામાં કોના નામની ધજા હજી ફરતે?
જો ગીતા સંભળાવી દીધી, આખી દુનિયા ઉપર રાજ એમને પાકું થઈ ગયું, હૃદય ઉપર રાજ પાકું થઈ ગયું, રાજ્ય ઉપર તો કરવા વાળા ઘૂસાઈ જાય. બધી જગ્યાએ આ વસ્તુ લાગુ પડે. પોરસે સિકંદરને જે સવાલ કર્યો એ જ શાહબુદ્દીન ગોરીને પૃથ્વીરાજ ચૌહાણે કર્યો કે એક રાજા બીજા રાજા સાથે કરે એવું વર્તન કરો. શાહબુદ્દીન ગોરી અભણ હતો, એને મારામારી જીવે બીજી દુનિયા જોઈ નહોતી, એટલે પૃથ્વીરાજને મરાવી નાખ્યો. સિકંદર એરિસ્ટોટલ જેવા ગુરુ પાસે ભણીને આવ્યો હતો, ભણેલો યોદ્ધા હતો, હોશિયાર હતો. એટલે સિકંદરે આ સવાલનો જવાબ પોરસે કહ્યો ત્યારે એમ કીધું કે તું બહાદુર છો, લડાઈ તે સારી રીતે લડી છે, આમે હું કે આ જમીન ખિસ્સામાં નાખીને મારા વતન ગ્રીસ લઈ જવાનો નથી, એટલે મારા વતી તારું રાજ્ય મારું પાછું આપી દીધું. જા. તો આજે વાર્તા આપણે સંભળાવીએ છીએ. ભણેલા ગુરુ હોય તો શિષ્યોમાં કંઈક અક્કલ તો આવે, ગુરુ અભણ હોય તો શિષ્યોમાં અક્કલ ન આવે. પાણી ઉપર હોય તો નીચે આવે ને. તો માય ફ્રેન્ડ્સ, આખી વાતનો સાર એટલો છે કે પુસ્તકોની પાઠશાળામાં તમે ભણવાનું ચાલુ રાખશો તો તમને ફાયદા થશે. પૈસાય મળશે ને પ્રતિષ્ઠાય મળશે, બે મળશે. નહીંતર બે માટે પૈસા, પ્રતિષ્ઠા માટે પૈસા ખર્ચનારા લોકો મેં જોયા છે. આપણું પૂતળું બનાવજો ને આપણું છાપામાં મૂકજો ને આપણા વખાણ કરજો ને આપણું પુસ્તક લખી દેજો ને, પણ એનાથી પ્રતિષ્ઠા મળતી નથી. પુસ્તક બહાર પડે છે ને બીજે દિવસે કેરીના છુંદા ખવાતા હોય છે. લોકો પાના ફાડી ફાડી મફતમાં આવ્યું હોય એટલે કેરીનો છુંદો ખાઈ જાય, ગાંઠિયા મૂકીને ખાઈ જાય, કારણ કે મફત દીધું હોય પ્રતિષ્ઠા મેળવવા માટે. પણ નોલેજથી જે પ્રતિષ્ઠા આવે એ પ્રતિષ્ઠા અત્યારી છે, જુદી છે. દરેક જગ્યાએ સરદાર પટેલ હોય કે મહાત્મા ગાંધી હોય, બધા જેલમાં બેઠા બેઠા પણ વાંચતા, પત્રો લખતા, વાતો કરતા. તો તમે બધા પણ જો કોઈ પણ લેવલે પહોંચવા માંગતા હો તો આ પાઠશાળા તમારી સામે પડી છે, એમાં તમે જોઈન થઈ જાઓ. આ પાઠશાળામાં મજાની પાઠશાળા છે. બીજું ભણવાનું જ આવે એમાં તો બોરિંગ લાગે, કંટાળો આવે, યાદ રાખવું પડે, એક્ઝામ લેવાય. આમાં બીજી કાંઈ ચિંતા કરવાની નથી, મજા આવે ને જ્ઞાન વધે એવી પાઠશાળા છે. તમે બધા સ્પર્ધાત્મક પરીક્ષાની તૈયારીઓ પણ ઘણા વિદ્યાર્થીઓ કરે છે. હું ક્લાસમાં આટો મારી આવ્યો, સાહેબ ભણાવતા હતા એમની ક્ષમા સાથે હું આટો મારી આવ્યો ક્લાસની અંદર. તો ઘણી બધી સ્પર્ધાત્મક પરીક્ષાઓમાં સૌથી મોટું ક્યાં આવે વાત? જનરલ નોલેજ, જીકે, અને બીજું રિઝનિંગ, તર્ક. બાકી બધું તો થોડું ઘણું આવડી જાય બધાને, પણ આ બે વાતમાં છે મોટા ભાગના આઈએએસ આઈપીએસ થવું હોય તો પણ આ વાત આવે આડી. રિઝનિંગ એટલે તર્ક પણ વાંચનથી વધે અને જનરલ નોલેજ જીકે પણ વાંચનથી વધે. પુસ્તકોની પાઠશાળામાં કામ નહીં કરો, સારું વાંચન નહીં વિકસાવો, જ્ઞાનનું નોલેજ નહીં વિકસાવો તો ફ્લોપ જશો. દુનિયા ગળાકા ભરી ફાઈની છે. તમે જુઓ, રિષભ પંતે એક એક્સિડન્ટ છો, બીજા 4 જણા રેડી થઈ ગયા. KL રાહુલ વિકેટ કીપિંગ નહોતો કરતો ત્યાંથી વિકેટ કીપિંગ કરી નાખો, વર્લ્ડ કપ રમી ગયો. એટલે બિચારા ઈશાન કિશનને રમવાય ન મળ્યું છે, ખરેખર વિકેટ કીપર છે. એની જગ્યાએ રાહુલે લઈ લીધી. ખાલી જગ્યા કઈ છે તો કે વિકેટ કીપર વાળી, તો ગાલો આગો થઈ જાય. પંતને તો એક્સિડન્ટ થયો છે, હવે તો બીજા 2 જણા આવી ગયા છે. એટલે સંજુ સેમસન પણ આવી ગયો છે આ વખતની ટીમમાં, બરાબર. એવી દુનિયા છે. તમે જુઓ, તમે આગલી મેચમાં 5 વિકેટ લીધી છે, પછીના મેચમાં રમતા નહીં હો. સમજો, આગલા મેચમાં સેન્ચુરી કરી છે, પછીના મેચમાં જો ઇન્જર્ડ થયા, હાર્દિક પંડ્યા ઇન્જર્ડ થયો, સૂર્યકુમાર યાદવે કબજો કરી લીધો T20 કેપ્ટનશીપ પર. સેન્ચુરી મારીને 2 સેન્ચુરી મારી દીધી. તમે જુઓ તમારી નજર સામે. હવે અઘરું થઈ ગયું, હાર્દિક પંડ્યાને લેવો, સૂર્યકુમાર યાદવ લેવો કેપ્ટનશીપ. જરાક જગ્યા છે, બીજો માણસ આવી જશે. એટલી ટેલેન્ટ ભારતમાં છે, એટલી વસ્તી ભારતમાં છે, જગ્યા થઈ ભેગા 5 જણા રેડી જ છે કૂદકો કરવા માટે. તો તમારી જગ્યા ટકાવવા માટે તમારે એક્સ્ટ્રા કરવું પડશે. સ્પેશિયલ ધોનીની જગ્યા કોઈ લઈ ન જાય. ખાલી DRS ના ડિસિઝન માટે પણ ધોનીને રાખવો પડે. હું તો ત્યાં લગી કહું, બીજું કાંઈ ન કરો ને તો DRS ના ડિસિઝન ક્યારે લેવાની ક્યારે નહીં, એના માટે તમારે બાજુમાં રાખવો પડે. કોહલી તો રાખતો જ એને, ત્યાં લગી કોહલી હતો ત્યાં લગી કોહલી ધોની પાસે ડિસિઝન લેવડાવતો, DRS તો ધોની. આની જગ્યા કોઈ નહીં લઈ જઈ શકે, એ તમારી પાસે એક્સ્ટ્રા છે. હવે ધોની રિટાયર્ડ થઈ ગયો તો જર્સી રિટાયર્ડ થઈ ગઈ. કાલે તમે સમાચાર નહીં જાઓ, 7 નંબરની જર્સી રિટાયર્ડ થઈ ગઈ, હવે આ જર્સી કોઈ નહીં પહેરે. આ એક્સ્ટ્રા છે. આ એક્સ્ટ્રા બુદ્ધિથી આવે. ખાલી રમતથી આવે તો બધા રમત રમવા જ આવે છે, એ બુદ્ધિથી આવે. મોદી સાહેબ બધા એમ કહે ને કે ભાઈ મોદી સાહેબ તો ગુજરાતના હતા, હમણાં લગી CM હતા, હવે એવા PM થઈ ગયા કે અનબીટેબલ લાગે છે બધાને. શું કામ? બોલતા આવડે છે. બધા એમ કહેતા હતા કે એમને તો ગુજરાતીમાં બોલતા આવડે.
હવે તો જેટલા દુનિયાના પુતિન હોય તો પુતિને વખાણ કરે, બાઇડન હોય તો બાઇડને વખાણ કરે, દુનિયાના તમામ નેતાઓ વખાણ કરે છે. બોલતા આવડે છે એટલે તો જ સાંભળે ને સામે માણસ તમને બોલતા આવડતું હોય. બોલતા ન આવડે તો ન ચાલે. ભલે તમે માણસ સારા હો, હોશિયાર હો, પણ જમાનો એવો છે કે વાત કરતા આવડવું જોઈએ. આ બધાનો સાર મેં તમને કાઢીને એ કીધો છે કે પુસ્તકોની પાઠશાળામાં ભણવાનું ચાલુ રાખજો. પેલી પાઠશાળામાં માર્ક ઓછા આવશે ને તો વાંધો નહીં આવે. પુસ્તકોની મારે જો કોઈ માર્કશીટ પૂછતું નથી. મોરારી બાપુ કાલે જ બોલ્યા હતા કે ભાઈ હું વારંવાર લોકોને યાદ દેવડાવું છું કે હું મેટ્રિકમાં 3 વાર ફેલ થયેલો છું. 1 વાર નહીં 3 વાર. એટલે એમ પાછું હસતા હસતા કીધું કે બારીમાંથી હું આકાશ જોતો, બ્લેકબોર્ડ ન દેખાય. પણ હવે બાપુને કોઈ શિક્ષણ મંત્રી આવીને સામે બેઠા હોય પણ એમ પૂછે કે બાપુ માર્કશીટ તો બતાવો, ગુજરાતીમાં કેટલા માર્ક આવ્યા હતા એ તો કયો. પુસ્તકોની પાઠશાળામાં ભણવાનો ફાયદો એ છે કે માર્કશીટ બતાવ્યા વગર તમને આસન મળી જશે, તમારા નોલેજને કારણે જગ્યા થઈ જશે. કોઈ પૂછશે નહીં તમે કેટલું આ કર્યું છે ને કેટલું નહીં. તો માય ફ્રેન્ડ્સ, ઘણા બધા મિત્રો હવે તો દહીં આપણે બાંધ્યું એનો મઠ્ઠો થઈ ગયો આખે આખો. એટલો સમય આપણે કાઢ્યો. થોડી ઘણી અશ્વિનભાઈના કહેવાથી મેં ખાંડ ને એલચી ને કેસર ને બધું નાખી દીધું અંદર મઠ્ઠામાં. તો હવે તમારે હલાવીને એમાંથી બસ મીઠાશ મેળવવાની છે. હું ઘણી વાર યંગ છોકરા છોકરીઓ હોય ને તો એને કહું કે જો જિંદગી ખાટું લીંબુ તમારી માથે નાખશે, આપણે ખિસ્સામાં ચમચી ખાંડ રાખી, સ્વભાવમાં મીઠાશ રાખી. લીંબુ તો મફતમાં આવ્યું, પાણી તો મફત છે જ. મફતનું પાણી, મફતનું લીંબુ, ખાંડ આપણી શરબત બનાવીને પી જવાનું. તો આવે જલસાથી જીવો, લહેરથી જીવો, મજાથી જીવો. પણ આ હું તો જીવું છું એની વચ્ચે, એટલે તમને કહી શકું કે એ પુસ્તકોને કારણે જ માન સન્માન ને જ્ઞાન મળે એ તમારા જીવનમાં થઈ શકે એમ છે. અરેબિયન નાઇટ્સની વાર્તા તમને કદાચ ખબર હશે. સિંદબાદ ખલાસી, ઉડતો ઘોડો, અલાઉદ્દીન ને જાદુઈ ચિરાગ, આવી બધી વાર્તા તો કંઈક ભણવામાં કંઈક ફિલ્મમાં બધે જોઈ હશે. આ બધી વાર્તાઓનું મૂળ એ છે કે એક બાદશાહ હતો બગદાદનો શહેરિયાર, અને એને એની પત્નીએ કંઈક બેવફાઈ કરી, એને કારણે એવો ગુસ્સો ચડી ગયો કે તમામ સ્ત્રીઓને મારી નાખવાની. એટલે રાજ્ય છોડીને બધી સ્ત્રીઓ તો ભાગવા લાગી. તો આ રાજાએ પકડવા માટે શું કરે કે લગ્ન કરીને સવારે ડોકું કાપી નાખે પોતાની જ પત્નીને. હાહાકાર થઈ ગયો કે આટલો રાક્ષસ છે, રાજા નથી. અને લોકો છુપાઈ જવા માંડ્યા. જેને દીકરીઓ હોય દીકરીના બાપ એની દીકરીને ભંડકિયામાં છુપાવી દે કે રાજાને નજર પડી જશે તો મરી જશે. એનો વજીર હતો, એ વજીરની દીકરીએ એમ કીધું કે બાપુજી મને જવા દે, આ આટલી બધી નિર્દોષ સ્ત્રીઓની કતલેઆમ થાય એ મને ગમતું નથી. એટલે એનો બાપ કે ભાઈ તને તો વજીરની દીકરી છો એટલે મેં સલામત રાખી છે, આ બાદશાહ તો બીજે દિવસે સવારે તને મારી નાખ્યો, હું કે બાપથી તને મરવા થોડો જવા દો. તો કે ના, મારે તો બચાવ કરવો છે મારી દીકરીઓનો, બહેનો, મને જવા દે. પરાણે જીદ કરીને પહોંચી. બાદશાહ તો ખુલ્લી તલવાર સાથે જ આવ્યો ઓરડામાં કે સવારે મારો નિયમ છે, લગ્ન કરીને સવારે જ ડોકું કાપી નાખવાનું, મારી હાથે જ કાપી નાખવાનું, કોઈને સોંપવાનું નહીં, કોઈ બચી જાય. એટલે પેલી છોકરી એમ કહ્યું કે ભાઈ મારો નિયમ છે, મારી નાની બેનને વાર્તા સંભળાવ્યા વગર સુવાનું નહીં. બાદશાહ કે કઈ વાંધો નહીં, તારી છેલ્લી રાત છે, તારે જે કરવું હોય કર, સવારે તારું ડોકું કપાઈ જવાનું. પેલી નાની બેનને બોલાવી અને એક વાર્તા શરૂ કરી. આવી તમે બધા થોડી ઘણી વાર્તાઓ તો વાંચેલી જ છે બધી. મેં કીધું અલાઉદ્દીન ને જાદુઈ ચિરાગ ને સિંદબાદ ખલાસીની 7 સફર ને ઉડતો ઘોડો ને ઘણી બધી વાર્તાઓ છે. એ વાર્તા શરૂ કરી. બાદશાહ તો સૂતો તો એમને, 2 બહેનો વાર્તા કરતી હતી, બરાબર. બાદશાહ સુતા એટલો બધો રસ પડ્યો કે એની નીંદર ઉડી ગઈ કે આમાં તો આગળ કંઈક બહુ મજાનું છે, આગળ બહુ આપણે કોઈક ઓલું અડધું કોઈક સીન દેખાડે કોઈક પિક્ચરનો. પછી એમ થાય કે કયા પિક્ચરનો સીન હતો, આ પિક્ચર આખું ગોતીને જોવું પડશે. તો બાદશાહને એટલો બધો રસ પડ્યો કે સવાર પડી તે પેલી પત્નીએ વાર્તા કહેવાનું બંધ કરી દીધું. એટલે ઓલો બાદશાહ કે શહરયાર કે ભાઈ પછી શું થયું? એટલે કે પછી અમારો નિયમ છે કે સવાર પડે એટલે વાર્તા નહીં કહેવાની, રાતના જ કહેવાની વાર્તા. એટલે બાદશાહ કે પણ હું મરી જાય પેલા મારે જાણવું છે કે પછી શું થયું, હમણાં તો તું મરી જઈશ. તો કે તો નહીં મારવાની, મને વાર્તાનો એન્ડ સાંભળવો હોય નહીં મારવાની, જીવતી રાખવાની. એટલે બાદશાહ કે તો કઈ વાંધો નહીં, આપણે જ બાદશાહ છીએ, આપણે જ નિર્ણય લેવાનો છે, આપણા હાથમાં જ તલવાર છે, એમાં શું વાંધો, હાલ કાલ પૂરી કરજે વાર્તા. બીજી રાત પડી, બીજી રાતે વાર્તા અડધેથી પૂરી થઈ, બીજી ચાલુ કરી.
એકતા કપૂરની સિરિયલની જે અડધેથી પૂરી થઈ ગઈ. બરોબર, મોઢું કઈ કામ હોય ને આંખ કઈ કામ હોય ને આમ હોય ને આમ ને આમ, પછી થઈ જાય પૂરું. એટલે તમારે બીજો એપિસોડ જોવો પડે. તો આમને આમ કરતા 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 બે બહેનોએ ભેગા થઈને 1000 રાત કાઢી. 1000 રાત એટલે 3 વર્ષ. એટલે અરેબિયન નાઇટ્સ એવું અંગ્રેજીમાં કહેવાય. 1001 નાઇટ્સ. 1001મી રાતે વાર્તાઓનો સ્ટોક પૂરો થઈ ગયો. એટલે પેલા બાદશાહ ત્યાં લગીમાં તો બાદશાહ પ્રેમમાં પડી ગયો તો પત્ની બનાવી લીધી હતી. તલવાર બનવાર બેડરૂમમાં લઈ આવવાનું ભૂલી ગયો તો. બરોબર, એટલે વાર્તા પૂરી થઈને પછી પેલી જઈને એમ કીધું કે તમારે પેલી મને મારવાની હોય તો કાલ સવારે આપણી પાસે કઈ વાર્તા નથી હો. એટલે કે કોને મારવાની, શું કામ મારવાની, ક્યાં મારવાની? તો કે તમે તલવાર લઈને તો એન્ટ્રી કરી હતી, ભૂલી ગયા પેલી રાત્રે. આ તો વાર્તાને કારણે હું તો ભૂલી જ ગયો છું, મારે કઈ તને મારવાની થોડી હોય. તો કે તમારું પાલન છે, તમારી પ્રતિજ્ઞા છે. તો કે મેં તો એટલી બધી સરસ સરસ વાર્તાઓ સાંભળી, મને સમજાઈ ગયું દુનિયામાં કોઈ એક સ્ત્રી ખરાબ હોય એટલે બધા ખરાબ હોય એવું ન હોય, કોઈ એક પુરુષ ખરાબ હોય તો બધા પુરુષ ખરાબ હોય એવું ન હોય. તને જે પરણીને લઈ આવ્યો તો એ માણસ જુદો હતો ને, આટલી વાર્તા સાંભળીને તારી સામે ઉભો છે એ માણસ જુદો છે. સાહિત્યમાં આવો કાયાકલ્પ થાય છે. વાંચન. અને પછી એમણે આ હુકમ કરાવ્યો કે ભાઈ મારી પત્ની છે એની પાસે જે આ ખજાનો વાર્તાનો છે, જેને કારણે એક રાક્ષસમાંથી એક માણસ બની ગયો, એક વ્યક્તિ. તો આ વાર્તાઓ બીજાને પણ કામમાં લાગે એના માટે એની ત્યારે કેલિગ્રાફી, હાથેથી લખવાની કળા હતી, એ કરાવીને એને ગ્રંથસ્થ કરાવી. બધી તો રહી નહીં પણ અમુક રહી ગઈ. હવે વિચાર કરો, શબ્દમાં, વાર્તામાં, સાહિત્યમાં, વાંચનમાં કયા લેવલની તાકાત છે કે ઇતિહાસ ફેરવી નાખે, માણસનું મગજ ફેરવી નાખે, નેગેટિવનું પોઝિટિવ કરી નાખે. આપણે પંડિત વિષ્ણુ શર્માએ આમ જ કર્યું હતું ને, પંચતંત્રની વાર્તાઓ સંભળાવી. બધી સંસ્કૃતિમાં આ કહાની છે, સ્ટોરી ટેલિંગ. બસ ખાઓ પીવો જલસા કરો, વાંચો, ટેસ્ટથી ખૂબ વાંચો, વાર્તાઓય વાંચો, જ્ઞાનય વાંચો. વાંચન તો એવું છે, ભૂખ લાગ્યા પછી નીંદર નહીં આવે, વાંચાઓ 5 પાના વાંચો ને પછી જ નીંદર આવે કે હા હવે બરાબર, હવે આટલું તો કામ પૂરું છે. તો એ લેવલની ટેવ પાડો. મને ફરી એકવાર હું આખી ટીમ સ્પર્શનો આભાર માની લઉં. રૂપકડું બધું સેન્ટરે સરસ બનાવ્યું છે. વારલી પેઇન્ટિંગ તો મારા ઘરના જુદા ઉપર મેં દોરાવ્યા છે, એટલા મને ગમે છે. તમે મને ભેટમાં આવી તો ખૂબ રાજીપો છો મને આવીને. અને બીજી વારી તમે કહેશો હવે તો વેબ સિરીઝમાં સીઝન 2 આવે ને, સીઝન 1 માં હવે થાકી ગયા બધા, મને ખબર છે. સીઝન 1 ની આટલી કેપેસિટી હોય, 8 એપિસોડ, 10 એપિસોડ તો બહુ થઈ ગયા. તો આપણે 10 એપિસોડ જેટલું કામ તો આજે કરી નાખ્યું. તો હવે તમે કહેશો ત્યારે હું સીઝન 2 કરવા માટે આવીશ. જવાબદારી જો ઓન કેમેરા જાહેરમાં મારી. થેન્ક યુ બધા, ખૂબ પ્રેમથી બધા. કેટલા બધા હતા, મને તેમ કે હમણાં પેલી અડધી કલાકનું બધું ખાલી થઈ જશે, બધું હજી ભરેલું ગયું છે. તો તમે બધા તેજસ્વી તારલાઓ છો એનો આ પુરાવો છે. તમે જો 1.5 કલાકનું ભાષણ સહન કરી ગયા તો પુસ્તક તો નવરા બેઠા આપણે વાંચવાનું છે, એ તો હાથમાં પકડી જ લેજો. થેન્ક યુ. Thanks so much.